હાલો આપણે આગળ જઈએ. તો લાસ્ટ લેક્ચરમાં મેં એન્થાલ્પી નો ચેન્જ ડેલ્ટા H બરાબર એમાં જે ફોર્મ્યુલા હતી હીટ કેપેસિટી એનો રિલેશન એમાં ટેમ્પરેચર ડિપેન્ડન્સ અથવા ડિપેન્ડ નો કરે એની ઉપરથી બે અલગ અલગ ફોર્મ્યુલા આપણે કીધી હતી. હવે પછી એક ઓલી કેમિકલ ચેન્જ આવતો હોય કાંઈ ધારો તો એમાં પણ આપણે ડેલ્ટા એન ગેસ કરતા હતા. પણ હવે થોડું અહીંયા ટ્વિસ્ટ આવે છે, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. આપણે કેમિકલ રિએક્શનમાં ડેલ્ટા એન ગેસ નો જ ગણતા હતા, પણ અમુક સ્પેશિયલ કેસ એવા છે જેમાં રિએક્ટન્ટ એ સોલિડ હોય અને પ્રોડક્ટ એ સોલિડ જ હોય, પણ બંને એકબીજાના એલોટ્રોપ હોય. અને એવા કેસમાં તમને ડેલ્ટા યુ ની વેલ્યુ આપેલી હોય, ડેલ્ટા એચ ફાઇન્ડ કરવાનું કે તો એની માટે શું કરવાનું? તો ઇમેજિન કરીએ આપણે કે ગ્રેફાઇટ જે છે, ગ્રેફાઇટ એ કન્વર્ટ થાય છે ડાયમંડમાં. બંને સોલિડ જ છે. હવે અહીંયા ગ્રેફાઇટ અને ડાયમંડ ની અંદર જો બંને સોલિડ તો ડેલ્ટા એન કેવી રીતે કાઉન્ટ કરવો એ એક ઇશ્યુ રહે. તો તમારે ડેલ્ટા એન કાઉન્ટ એમાં કરવાનો નહીં આવે, તમારે p ડેલ્ટા v ગણવાનું આવશે. ક્લિયર? તો એ સમજી લે કેવી રીતે. તો ગ્રેફાઇટ જે છે એની ડેન્સિટી ઓછી છે અને ડાયમંડ ની ડેન્સિટી વધારે છે. મને ખબર છે ત્યાં સુધી એની એપ્રોક્સ વેલ્યુ જે છે ડેન્સિટી ગ્રેફાઇટ માટે 2.22 ગ્રામ પર cm ક્યુબ છે. થોડો ઘણો આ નંબર આખો બચો હોય, આ નંબર તમારે યાદ રાખવાની જરૂર છે નહીં, ખાલી રેફરન્સ માટે લખેલું છે. ડાયમંડ ની ડેન્સિટી 3.51 ગ્રામ પર cm ક્યુબ છે. એટલે કે જો આપણે બંનેના માસ સરખા લઈએ, 12 ગ્રામ ગ્રેફાઇટ ને 12 ગ્રામ ડાયમંડ, એટલે કે ઇમેજિન કરો કે 12 ગ્રામ ગ્રેફાઇટ કન્વર્ટ થાય 12 ગ્રામ ડાયમંડમાં, તો વોલ્યુમ નો ડિક્રીઝ થાય કે ઇન્ક્રીઝ થાય? હે? વોલ્યુમ નો ડિક્રીઝ થાય કેમ કે ડેન્સિટી ડાયમંડ ની વધી ગઈ. તો આવા ટાઈપના જે કન્વર્ઝન હોય એમાં તમને આ ડેન્સિટી ની વેલ્યુ આપેલી હોય, માસ આપેલું હશે કે તમારે ડિફોલ્ટ 12 ગ્રામ લઈ લેવાનો, 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ. તો ડિફોલ્ટ આપણે અહીંયા એ પ્રમાણે કાઉન્ટ કરી લઈએ, 12 ગ્રામ માસ, અહીંયા 12 ગ્રામ માસ. અને કોઈ પણ ટાઈપના કેમિકલ રિએક્શન ની અંદર કે ફિઝિકલ ચેન્જ ની અંદર માસ કોઈથી ચેન્જ થાય નહીં, તો માસ તો 12 ગ્રામ તો 12 ગ્રામ જ છે, ખાલી ડેન્સિટી ચેન્જ થઈ એટલે વોલ્યુમમાં ચેન્જ આવશે. હવે તમને ઈ ડેન્સિટી ની વેલ્યુ આપેલી હોય, માસ નો આપ્યો હોય તો ડિફોલ્ટ 12 ગ્રામ લઈ લેવાનો, બરાબર છે. અને તમને પછી ધારો કે ડેલ્ટા યુ પણ આપેલું હોય અને પછી પૂછે કે ભાઈ ઇન્ટરનલ એનર્જી સોરી એન્થાલ્પી ચેન્જ ફાઇન્ડ કરો, તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે ડેલ્ટા H ની જે ઓરિજિનલ ફોર્મ્યુલા આપણે આવી લખતા હતા, ડેલ્ટા U ડેલ્ટા PV, બરાબર. અને PV માં પ્રેશર કોન્સ્ટન્ટ છે કેમ કે આ કોન્સ્ટન્ટ પ્રેશર રિએક્શન થતી હોય, તો એઝ્યુમ કરી લઈએ પ્રેશર કોન્સ્ટન્ટ, તો આ ડેલ્ટા PV કન્વર્ટ થઈ જાય P ડેલ્ટા V માં. આ ફોર્મ્યુલા એપ્લાય કરી અને આન્સર લખવાનો, લખી નાખો. અહીંયા વોલ્યુમ નો ચેન્જ ફાઇન્ડ કરવાનો છે. તો એ તો ખબર પડે ને કે વોલ્યુમ એટલે શું થયું? હે? હાઈટ માસ બાય ડેન્સિટી.
તમારે બેના માસ સરખા રાખી ડેન્સિટીને ડિવાઇડ કરો તો આપણને વોલ્યુમનો ચેન્જ મળે. હંમેશા વોલ્યુમનો ચેન્જ પ્રોડક્ટનું વોલ્યુમ માઈનસ રિએક્ટન્ટનું વોલ્યુમ તરીકે લેવાનું રહે. તો તમને આવા ટાઈપના ક્વેશ્ચન ભટકાશે, પણ એ થોડી કેલ્ક્યુલેશન અઘરી થઈ જાય, એટલે યુનિટમાં એ બધાનું ધ્યાન રાખવાનું. આની બદલે તમને બીજા કોઈ પણ આપે એલોટ્રોપ કે જે સોલિડ હોય, અલગ અલગ કમ્પાઉન્ડ પોસિબલ છે જેના સોલિડમાં એકબીજાના એલોટ્રોપ હોય, ધારો કે રોમ્બિક ને મોનોક્લિનિક સલ્ફર અથવા બીજા કોઈ કમ્પાઉન્ડ, બધા પ્રોસેસ તો આ જ રહેશે. ડેન્સિટીની વેલ્યુને આધારે માસ 1 મોલ લઈ લેવાનું, જે પ્રમાણે કમ્પાઉન્ડ હોય એ પ્રમાણે, અને આધારે કેલ્ક્યુલેશન કરવાનું. તો આવા ક્વેશ્ચનમાં ડેલ્ટા એનજી આરટી હલશે નહીં, પી ડેલ્ટા બી લેવાનું કે પી કોન્સ્ટન્ટ, એ તમને પી ની વેલ્યુ ન્યુમેરિકલમાં આપેલી હશે. આવા ન્યુમેરિકલ અવસ્થિમાં હાજર થઈ આપણે આજે હોમવર્કમાં જશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી લો. છે કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે ટોપિક બી ની અંદર મોડ્યુલર ટોપિક બી માં એક એમસીક્યુ આપેલો છે, વાંચો. હવે આ ક્વેશ્ચનમાં H2O લિક્વિડ 1 મોલ કન્વર્ટ થયું H2O ગેસ 1 મોલ ની અંદર, અને એ વખતની જે સિચ્યુએશન હતી એ પ્રમાણે એનું જે બોઇલિંગ પોઈન્ટ હોય 100 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર 1 બાર, એ બે કોન્સ્ટન્ટ રાખવાના. મતલબ આપણે જે કાંઈ હીટ એનર્જી સપ્લાય કરી એને ટેમ્પરેચરનો ઇન્ક્રીઝ કર્યો નથી. Without increasing temperature, all the heat energy is invested in converting the phase change from liquid to gas. તો આ પ્રોસેસ માટે તમને અહીંયા વેલ્યુ લખીને આપેલી છે, એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન, એટલે કે મોલર એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન, કેમ કે મોલ નો આપણે ડેટા લીધો છે. અને આપણને આને આ પ્રોસેસ માટે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ કીધેલો છે. તો ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ આપણે ફાઇન્ડ કરવો હોય આવા કેસમાં, તો આપણે જે ફોર્મ્યુલા એપ્લાય કરશું E ડેલ્ટા H વેપોરાઇઝેશન ઇક્વલ ટુ ડેલ્ટા U વેપોરાઇઝેશન પ્લસ ડેલ્ટા NGRT, કેમ કે આમાં ગેસના મોલ ઇન્વોલ્વ છે પાછા. આ બાજુ ગેસ કોએફિશિયન્ટ 1, આ બાજુ ગેસનો કોએફિશિયન્ટ 0, મતલબ લિક્વિડ છે એટલે. તો ડેલ્ટા n ની વેલ્યુ કેટલી થઈ ગઈ અહીંયા? +1. પછી r અને t ની વેલ્યુ, એમાં r ની આપણે પ્રોપર વેલ્યુ મૂકવાની, યુનિટ જે કીધો એ પ્રમાણે. અહીંયા તમને બધી જગ્યાએ જો કિલો જૂલમાં આન્સર આપેલા છે, તો તમારે r ની વેલ્યુ જૂલમાંથી કિલો જૂલમાં કન્વર્ટ કરીને મૂકવાની. ક્લિયર? તો ડેલ્ટા n ની વેલ્યુ આપેલી છે, ડેલ્ટા u ગોતવાનો છે, ડેલ્ટા n પ્રોપર +1 ને r t ની વેલ્યુ પ્રમાણે એડજસ્ટ કરો તો આપણને ડેલ્ટા u ની વેલ્યુ મળે. તો આ ન્યુમેરિકલ હોમવર્કમાં જાય. ક્લિયર? તો આ તમારે આગળ જાતે હવે ગણવાનું. ડેલ્ટા n ની વેલ્યુ +1 મૂકી દઈશું. એન્થાલ્પી જે આપણને જે આપેલો છે 41 માઈનસ ડેલ્ટા n +1, r ની વેલ્યુ 8.3 ડિવાઇડ બાય 1000, કેમ કે જૂલમાંથી કિલો જૂલમાં કન્વર્ટ થયા. એટલે ટેમ્પરેચર આપણને કીધેલું છે 373 કેલ્વિન, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ. આગળનું તમારે હવે જાતે ગણવાનું. આ આખી ટર્મ કિલો જૂલમાં આવી ગઈ.
ઓકે, હવે તમે જાતે ગણીને આન્સર લાવી શકો. હાલો આન્સર કોણ દે જો ગણાઈ ગયું હોય તો. અહીંયા તમે એવું ઇમેજિન કરી શકો કે જ્યારે આ H2O લિક્વિડ માંથી H2 ગેસ બન્યું, 1 મોલ લિક્વિડ વોટર કન્વર્ટ થયું 1 મોલ H2O ગેસ ની અંદર, અને H2O ગેસ ને આપણે આઈડિયલ ગેસ માની લઈએ તો એવા કેસમાં એનું વોલ્યુમ ઘણું બધું વધારે આવે લિક્વિડ વોલ્યુમ કરતા. આ તો ખાલી 18 ml જ થાય, 1 ગ્રામ પર મિલીલીટર ડેન્સિટી પાણીની લઈએ એટલે એની આ તો લીટરમાં સીધું વયું જાય. આપણને ખબર છે કે એસટીપી કન્ડિશન જો હોય 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ને 1 બાર પ્રેશર તો 22.7 લીટર 1 મોલ નું વોલ્યુમ થાય લીટરમાં પાછું, એટલે 22,700 મિલીલીટર, અને આ છે 18 મિલીલીટર, નેગ્લિજિબલ ગણવાતા. આપણે લિક્વિડ ના વોલ્યુમ ને નિગ્લેક્ટ અહીંયા કરીએ છીએ. એટલું ક્લિયર? બીજું કે આ જે H2O ગેસ જે બન્યો, જે સ્ટીમ બની, બરાબર, કોપર એટમોસ્ફિયરમાં, તો ઈ સ્ટીમ જે હતી એને અમુક વોલ્યુમ એટલે કે સ્પેસ ઓક્યુપાય કર્યો એરને ડિસ્પ્લેસ કરીને, અને એરને ડિસ્પ્લેસ કરી એમાં એને પોતે વર્ક કર્યું. ક્લિયર? એટલે એમાં સ્ટોર થઈ ગયું. ઓલું યાદ છે ને H = U + Pv. તો આ જે H2O ગેસ જનરેટ થયો એમાં એને એરને ડિસ્પ્લેસ આખી રિમૂવ કરી એરને, અને એને વર્ક કર્યું એ પ્રમાણે, બરાબર, જેને આપણે અહીંયા ડેલ્ટા એનસીઆરટી તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ. તો આ ટાઈપનો ક્વેશ્ચન તમને એ પ્રમાણે આવડવો જોઈએ. નેક્સ્ટ આ એનસીઆરટી એક્સરસાઇઝ નો ક્વેશ્ચન છે 5.10. વાંચો. એનસીઆરટી એક્સરસાઇઝ ના બધા જ ન્યુમેરિકલ, બધા જ ચેપ્ટરના કોર્સમાં હોય બધાના ખાસ કરવાના. આ વખતની જે એનસીઆરટી આ વખતે જેડબલ્યુ જે થઈ એમાં એનસીઆરટી એક્સરસાઇઝના ઘણા બધા ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ બેઠા મૂકેલા છે. બેઠા એને કહેવાય ને. એટલે એનસીઆરટી કમ્પ્લીટ તૈયાર કરવાની, એની આખી થિયરી જે તે ચેપ્ટરમાં પ્લસ એનસીઆરટી એક્સરસાઇઝના બધા પ્રશ્નો, અને પીવાય તો ખરા જ થાય. આટલું તો તમે મિનિમમ કરી શકો. હવે આ ક્વેશ્ચન જે છે એમાં આપણને 1 મોલ વોટર એમાઉન્ટ ફિક્સ કરી નાખ્યું, અને એનું ટેમ્પરેચર પહેલા અહીંયા કંઈક 10 ડિગ્રી સેલ્સિયસ હતું, એમાંથી એને ધીમે ધીમે ઠંડુ પાડતા જવાનું, 10 માંથી 9, 9 માંથી 8 એવી રીતે, અને લઈ જવાનું ઠેઠ અહીંયા જો માઈનસ અહીંયા છે દેખાય છે, અને 10 અહીંયા લખેલું છે. આવું ક્યારેક પેપરમાં થશે એટલે જાગતા રહેવાનું. આમ તો બંને જ્યાં સુધી અમે ટ્રાય કરીએ કે આ માઈનસ પેલા નંબર થી આગો ન જાય, પણ કદાચ એવું થઈ જાય તો તમે ધ્યાન રાખજો. એટલે અહીંયા કાંઈક ડેશ લખેલું હોય તો વિચારો ના ડેશ કોનો હતો, આ 10 નો હતો, એટલે -10 થઈ ગયું ખરેખર. ક્લિયર? અત્યારે એક મિસ્ટેક તમે ગણજો એને, આપણે +10 માંથી -10 ડિગ્રી સેલ્સિયસ માં વોટરને લઈ ગયા, એમાં એનો ફિઝિકલ સ્ટેટ આવી ગયો. તો ઈ આખી જે પ્રોસેસ થઈ ફિઝિકલ ચેન્જની, ફિઝિકલ સ્ટેટના ચેન્જની, બરાબર, એની આપણે એન્થાલ્પીનો ચેન્જ આખો ગણવાનો છે, આખી ફિઝિકલ પ્રોસેસનો. આ કેમિકલ રિએક્શન છે ને કેમિકલ ચેન્જ નથી આમાં, વોટર તો વોટર જ છે, ખાલી નો ફિઝિકલ સ્ટેટ બદલાય એટલે ફિઝિકલ ચેન્જ આવ્યો હતો. તો અહીંયા જે એનું ટાર્ગેટ ઇક્વેશન જે બનશે એમાં ધ્યાન આપજો. H2O લિક્વિડ થી શરૂ કરીએ
એમાઉન્ટ તો 1 મોલ એમાઉન્ટ ની ચિંતા નથી. ટેમ્પરેચર અહીંયા 0 10 ડિગ્રી સેલ્સિયસ શરૂઆતમાં. એમાંથી ઈ વોટર ને આપણે ટેમ્પરેચર ઘટાડતા 0 એ લઈ ગયા. પણ ફિઝિકલ સ્ટેટ ચેન્જ કર્યું નહીં. કેમ કે હીટ કેપેસિટી જ્યારે એપ્લાય કરવાની થાય ત્યારે મેં તમને કીધેલું હતું કે ફિઝિકલ સ્ટેટ ચેન્જ ન થવું જોઈએ. તો અહીંયા આપણે +10 ડિગ્રી સેલ્સિયસ વાળા લિક્વિડ વોટરને કન્વર્ટ કર્યું 0 ડિગ્રી સેલ્સિયસ વાળા લિક્વિડ વોટરની અંદર. હવે લિક્વિડ ટુ સોલિડમાં કન્વર્ટ થાય પણ ટેમ્પરેચર કેવું રહે? કોન્સ્ટન્ટ. એનું ફ્રીઝિંગ પોઈન્ટ કોન્સ્ટન્ટ રહે. તો H2O સોલિડ બનશે સેમ ટેમ્પરેચરે, ખાલી ફિઝિકલ સ્ટેટનો ચેન્જ આવ્યો. અને એની પછીનું થર્ડ સ્ટેજ બોલો શું થઈ શકે? આપણે H2O સોલિડમાં લઈ ગયા ને હવે કયું કર્યું ટેમ્પરેચર? -10. તો આ પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ એમાં હીટ કેપેસિટી એપ્લાય થશે કેસ બાય કેસ પ્રમાણે. આ સાઈડમાં લિક્વિડની હીટ કેપેસિટી, આ સાઈડ આપણે સોલિડની હીટ કેપેસિટી લેવાની. લિક્વિડ ને સોલિડના કેસમાં Cp ને Cv કેવા હોય? સરખા જ હોય. તમને અહીંયા Cp આપે Cv આપે કઈ ફેર પડશે નહીં. અહીંયા પણ તમને Cp આપે Cv આપે કઈ ફેર પડશે નહીં. પ્રેશર કોન્સ્ટન્ટ એટલે તમે Cp ગણો તો કઈ ઇશ્યુ છે નહીં. આ વચ્ચેનું સ્ટેપ બોલો કયું પડે? એન્થાલ્પી ઓફ ફ્યુઝન. એનું નેગેટિવ મળશે કેમ કે ફ્રીઝિંગ થયું છે. શું થયું છે? ફ્રીઝિંગ. તમને જો વેલ્યુ આપેલી છે ફ્યુઝન ની કદાચ આપેલી છે. હા, ફ્યુઝન નો મતલબ છે સોલિડ માંથી લિક્વિડ, બરાબર? પણ આપણે તો ફ્રીઝિંગ એપ્લાય કરવાનું છે. અને ફ્રીઝિંગ ને ફ્યુઝન નો રિલેશન કેવો આવે? ન્યુમેરિકલી ઇક્વલ, સાઇનમાં ઓપોઝિટ. અહીંયા જો હોય +5.0 થી એન્ડોથર્મિક ચેન્જ, એટલે કે આઈસ ને કન્વર્ટ કરો લિક્વિડ વોટરમાં તો એન્ડોથર્મિક. તો ઊંધું લઈ જાવ તો એ એક્સોથર્મિક થઈ જાય. એટલે અહીંયા જે વેલ્યુ આવશે નેગેટિવ ઓફ એન્થાલ્પી ઓફ ફ્યુઝન હશે. પછી આની અંદર આપણે હીટ કેપેસિટી એપ્લાય કરવાની. તો હીટ કેપેસિટીની ફોર્મ્યુલા હતી ΔH n cpm ΔT. કેવું બનાવવાનું છે? n cpm, n એટલે મોલ મોલ. ΔT નો ચેન્જ અહીંયા થઈ ગયો 10. તો અહીંયા ત્રણ અલગ અલગ ઇમેજિન કરીએ તો પહેલો ΔH1, આ બીજો ΔH2 અને આ ત્રીજો ΔH3. તો ΔH1 ને ઇન્ડિકેટ અલગથી કરીએ આપણે. તો ΔH1 જે છે ઈ n cpm ΔT પ્રમાણે લેવાનું. ΔT ની વેલ્યુ 10 કે +10 કે -10 બોલો? મોટી કી છે કયું આવશે? -10. 0 માંથી 10 માઈનસ કરવાનું છે. રિવર્સ પ્રોસેસ છે. એટલે આ પ્રોસેસ જે છે એ એક્સોથર્મિક બનશે. એટલે ΔT પ્રમાણે માઈનસ આવશે. મોલ 1 છે ને Cp તમને આપેલું છે લિક્વિડ નું, ઈ વેલ્યુ એઝ ઇટ ઇઝ મૂકી દેવાની. એટલે આની વેલ્યુ તમે જો ગણો એ પ્રમાણે તો 10 કરો મલ્ટીપ્લાય તો કયો નંબર આવે? -753 આવે ને? જૂલ પર મોલ પર કેલ્વિન. માઈનસ માં આગળ મોલ નો કાઢ નાખો તો કઈ ફેર આવે? કેમ કે પર મોલ છે એ મોલ ની હારે કેન્સલ થઈ ગયો. આ Cp ની હારે આગળનો મોલ કેન્સલ એટલે મોલ મોલ કેન્સલ. ખાલી વચ્ચે જૂલ પર કેલ્વિન. કેલ્વિન ને કેન્સલ, સોરી. હાલો કેલ્વિન તમે જાતે કેન્સલ કરી નાખજો. નકર છે ને આ આખું વયું જાય. હે? બીતા બધું બરાબર. હવે ΔH2, તો ΔH2 જે છે ઈ આનો નેગેટિવ થશે. 1 મોલ છે એટલે સીધું માઈનસ ઓફ એન્થાલ્પી ઓફ ફ્યુઝન. તો માઈનસ ΔH ફ્યુઝન એટલે જવાબ આવ્યો અહીંયા -5.03 કિલોજૂલ. ઉપર જૂલ છે તો નીચે ઈ પ્રમાણે સેમ ટર્મમાં કન્વર્ટ કરવું પડે. તો તમે કાં તો જૂલમાં કાં તો બંને કિલોજૂલમાં કન્વર્ટ કરવાના. અત્યારે હું કન્વર્ટ કરું છું જૂલ ની અંદર. તો કયો નંબર આવે? 5030 જૂલ. અને ΔH3 એમાં એને ઉપર મુજબ જ છે કે n cpm ΔT. પણ હવે જો Cp કોને લેવાની? સોલિડ ને લેવાની છે. ત્યાં મિસ્ટેક ન થવી જોઈએ. ΔT તો અગાઉની જેમ જ છે. હવે બોલો કયું આવશે ΔT? માઈનસ માં પ્લસ માં? માઈનસ વળી પાછું માઈનસ.
અને એની હારે 10 થાય મલ્ટીપ્લાય તો 358 થઈ જાય માઈનસ, અને મોલ તો 1 છે સીધા, તો અહીંયા આવશે -358 જૂલ. આ આખી રિએક્શનમાં એન્થાલ્પી ચેન્જ ગણવો હોય તો આ ત્રણેયનો એડિશન. ફાઇનલ આન્સર ઈ પ્રમાણે તમે લખી શકો એન્થાલ્પી ચેન્જ ઓફ રિએક્શન ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H2 પ્લસ ડેલ્ટા H3. ગણી નાખો ચાલો, અને પછી જવાબ વેરીફાઈ કરી લેજો. એ તમે મોડ્યુલમાં જવાબ વેરીફાઈ કરી લેજો. મેથડ એની આ છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે એમાં ભૂલ ક્યાં થશે? એક તો ડેલ્ટા ટી માં આપણે ભૂલ થાય પ્લસ માઈનસ માં. પછી આ સીપી આપણને આપેલી છે સોલિડ લિક્વિડ થી અલગ અલગ, એમાં કદાચ ભૂલથી ઊંધું ચૂકતું લેવાય, એવું ન થવું જોઈએ એક્ઝામ. બાકી આ ક્વેશ્ચનમાં બીજું કઈ રોકેટ સાયન્સ છે નહીં, સિમ્પલ ખાલી એન્થાલ્પી ના વેલ્યુ ને એડ કરી દેવાની છે. આની રિવર્સ પ્રોસેસ ઇમેજિન કરીએ, એટલે કે -10 માંથી +10 માં જવું હોય તો આ ઊંધા સ્ટેપ હતા, એટલે આન્સર આખા ઊંધા થઈ જશે, પ્લસ ના માઈનસ ને માઈનસ ના પ્લસ. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, છે કોઈને કઈ ડાઉટ? આગળનો ક્વેશ્ચન તમારે જાતે વર્કઆઉટ કરવાનો છે જવાબ આપો એ પ્રમાણે. હવે જો તો આ ઈ ક્વેશ્ચન છે કે બીજો ક્વેશ્ચન છે ચેક કરો તો એકવાર વાંચી લો. 2017 માં પૂછાઈ ગયેલો છે, PYQ છે as it is NCERT exercise. ક્લિયર એટલું? તો આવો અહીંયા ખાલી શું કર્યું એને ટેમ્પરેચર ચેન્જ કર્યું, બાકી મેથડ as it is છે. ક્લિયર એટલું? તો આ વખતે પણ એવું થયું છે કે ઘણા બધા NCERT ના ક્વેશ્ચન ડેટા એન્ટર ખાલી સેન્ટેન્સ બધા એની રાખ્યા, ખાલી વેલ્યુ બદલી નાખી. તમારે આવું બધું ખાસ તૈયાર કરવાનું, ભલે એની વેલ્યુ થોડીક લોકો આમાં અઘરી મૂકેલી હોય, પણ મેથડ ક્લિયર હોય તો કઈ વાંધો આવે નહીં. તો આ ક્વેશ્ચન તમે હવે જાતે કરી શકો. આ મોડ્યુલમાં નથી, પહેલા વાંચો અને મને કેવું કરવાનું હું. બોલો આમાં હિન્ટ આપો હું કરી શકે? બોલો. બોલો. હા. ઓકે, આપણે એના પહેલા સ્ટેપ ડેલ્ટા H જે છે ઓલી ફોર્મ્યુલા ડેલ્ટા H ડેલ્ટા U ડેલ્ટા H રાખી. એ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જ્યારે એપ્લાય કરવાનું, તમે કોઈ એક પર્ટિક્યુલર ચેન્જમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો ઈ ફોર્મ્યુલા આવે. આમાં જો ટેમ્પરેચર આખું બદલાઈ ગયું એટલે ઈ નો હાલે, આપણે કાંઈક થોડુંક એને સ્ટેજમાં ડિવાઈડ કરવું પડે, મલ્ટી સ્ટેજમાં. તો આને પહેલા આપણે વર્કઆઉટ કરીએ. તો શરૂઆત થઈ H2O લિક્વિડ થી 323 કેલ્વિન, એટલે કે 50 ડિગ્રી સેલ્સિયસ. એમાંથી વિધાઉટ ચેન્જ ઇન ફિઝિકલ સ્ટેટ આપણે એને હીટિંગ કરીને ક્યાં લઈ જવાનું? એના બોઇલિંગ પોઈન્ટ. તો અહીંયા આવશે 373 કેલ્વિન. તો આમાં તો આપણને હીટ કેપેસિટીની વેલ્યુ ખબર હોય તો આપણે સીધું ગણીએ.
કેટલો ચેન્જ થાય, બરાબર? તો અહીંયા જે ફોર્મ્યુલા આવશે ઈ ધારો કે એને ડેલ્ટા H1 કીધું અત્યારે, તો ડેલ્ટા H1 મને કેવી રીતે મળશે? NCPM ડેલ્ટા T. હવે જો લિક્વિડ હોય કે સોલિડ હોય, CP CV કેવા ખરેખર આપણને તો CP આપેલી છે, CV આપેલી, આપણે કઈ CP ગોતવાની જરૂર છે નહીં, એસ ઇટ ઇઝ મૂકી દેવાનું, કેમ કે હરખું જોઈએ CP CV. ઓકે, તો અહીંયા એનો કહેવાનો મતલબ એમ, એને CV એટલા માટે આપ્યું કે જો આ 18 ml છે, આ 18 ml જ છે, વોલ્યુમમાં કઈ ખાસ ચેન્જ થયો નથી, કેમ કે લિક્વિડ્સ આર નોટ કમ્પ્રેસિબલ, એટલા બધા કમ્પ્રેસિબલ દ્રવ્ય છે એટલે વોલ્યુમમાં ખાસ કઈ ચેન્જ આવશે નહીં. તો તમને CP કહો CV કહો કોઈ ફેર નથી પડતો. તો અહીંયા આપણે ડેલ્ટા H ની જો લખતી ફોર્મ્યુલા લખીએ તો મોલ આપણને આપેલા છે 1 જ છે ને, આ બધું પર મોલ જ છે એટલે 1 મોલ લઈ લેવાનું. તો અહીંયા ફોર્મ્યુલા NCVM ડેલ્ટા T, એમાં આ ડેટાનો ઉપયોગ કરવાનો. ડેલ્ટા T ની વેલ્યુ 50 પ્લસ 50, એની આરે મલ્ટીપ્લાય થાય 75 અને 1 મોલ લઈ લઈએ આપણે, એ પ્રમાણે ડેટા લઈએ. પછી H2O લિક્વિડ જે બન્યો પાછું એને કન્વર્ટ કરવાનું H2O ગેસ ની અંદર, ટેમ્પરેચર સેમ રાખવાનું, તો એમાં આવશે એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન. ધારો કે એને ડેલ્ટા H2 કહીએ સપોઝ, તો ડેલ્ટા H2 અહીંયા ઇમેજિન કરવાનો એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન, જેની આપણને વેલ્યુ આપેલી છે પણ કિલો જૂલમાં છે. તો તમારે એને પ્રોપર યુનિટ બનાવવાની, કાં તો બધા જૂલમાં કાં તો બધા કિલો જૂલમાં, એમાં મિસ્ટેક ન થવી જોઈએ. પછીનું જે થર્ડ સ્ટેપ છે, હવે આપણે આગળ ગેસ ફોર્મ થઈ ગયું અને તમે એને હીટિંગ કરો અને H2O ગેસને પહોંચાડી દો 3423 કેલ્વિન, તો ગેસ રિમેન્સ ગેસ. પણ ગેસને જે છે હવે અહીંયા આપણને ક્લિયર, એને હું પૂછેલું છે ઇન્ટરનલ એનર્જી ચેન્જ પૂછેલો છે. હું પૂછેલો છે ઇન્ટરનલ એનર્જી ચેન્જ. ધારો કે તમે બધાના ઇન્ટરનલ એનર્જી ચેન્જ જ ગણો, બરાબર છે? અહીંયા ડેલ્ટા U, અહીંયા ડેલ્ટા V, અહીંયા ડેલ્ટા V, તો આપણને એ જવાબ મળી જાય. પરંતુ થોડો વાંધો છે, હું તમને કહી દઉં. આપણે બંને ત્યાં સુધી કેવી રીતે પ્રોસેસ ફોલો કરશું કે પહેલા બધાના ડેલ્ટા H આખી રિએક્શન નો ફાઇન્ડ કરી નાખવાનો, અથવા ડેલ્ટા U દરેક અલગ અલગ લેવા પડે. આમાં ડેલ્ટા U અલગ જ લેવા પડશે, નહીં થાય ફેર પડે, કેમ કે આપણને આ 3 સ્ટેજમાં ડેલ્ટા U, આનો ડેલ્ટા U, આ બીજા સ્ટેજનો ડેલ્ટા U એડ કરવાનો. ક્લિયર? જો આની માટે કઈ ઇશ્યુ નથી, ડેલ્ટા U છે ડેલ્ટા H, એટલે કઈ ઇશ્યુ નથી, તો અહીંયા લખી નાખો એ પ્રમાણે નીચે સેમ એઝ ડેલ્ટા U1, કેમ કે લિક્વિડમાં બધું હરખું જ હોય. પ્રોબ્લેમ કોને થશે? એક તો અહીંયા થશે, કેમ કે અહીંયા જે ફોર્મ્યુલા આવશે એ ડેલ્ટા H ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NGR, ઈ ફોર્મ્યુલા આવશે. એટલે આ સેકન્ડ સ્ટેપમાં ડેલ્ટા H2 બરાબર ડેલ્ટા U2 પ્લસ ડેલ્ટા NGRT વાળી ફોર્મ્યુલા આપણે. તો ડેલ્ટા H2 ની વેલ્યુ ઉપરથી આપણે ડેલ્ટા U2 ગોતવાનું છે. ડેલ્ટા N ની વેલ્યુ +1 મૂકી દેવાની, R ને T પ્રમાણે એડજસ્ટ કરવાના. અહીંયા તો ડેલ્ટા U અને એઝ ઇટ ઇઝ છે જ તે આપણી આગળ, પણ આમાં ડેલ્ટા U અલગ આવશે સેકન્ડ સ્ટેજમાં. આની અંદર બોલો શું કરવાનું ડેલ્ટા U ફાઇન્ડ કરવો હોય તો? ડેલ્ટા U ની ફોર્મ્યુલા શું હતી? NCVM ડેલ્ટા T. શું હતી? CV આવે ને કે પ્રો આવે કે CP આવે? CV આવે. ડેલ્ટા H માં CP આવે ને ડેલ્ટા U માં CV આવે. એને આપણને જો હું આપેલું છે, એને આપણને CP આપેલી છે, તો CP ઉપરથી CV ગોતી કાઢ ન ગોતી કાઢ એઝ્યુમ કરેલો આઈડિયલ ગેસ, તો CP - CV = R, અને R એટલે 8.314. તો આ વેલ્યુ જે છે 33.314, એમાંથી તમે 8.314 માઈનસ કરી નાખો એટલે આપણને કોની વેલ્યુ મળશે? CV ની વેલ્યુ મળે કે ન મળે? તો આપણે ફાઇનલ સ્ટેજની અંદર ગેસ ફોર્મ છે અને આપણે ગોતવાની છે ઇન્ટરનલ એનર્જી. તો અહીંયા હું ડેલ્ટા U3 લખું. હું લખું? પણ ડેલ્ટા U3 માં મારે NCVM ડેલ્ટા T લખવું પડે, એટલે મારે CV ની વેલ્યુ જોઈએ.
તો મારે અહીંયા CV પહેલા ફાઇન્ડ કરવી પડે. તો આને CV ની વેલ્યુ બોલો કેટલી થાય? 25 જૂલ પર કેલ્વિન પર મોલ. સમજાણું? 314 ની ચિંતા કરવાની એની મેળા કેન્સલ થઈ ગયો. તો અહીંયા ખબર પડી ગઈ ને? Cp - Cv = R પ્રમાણે આપણે વેલ્યુ ફાઇન્ડ કરી. તો Cp - R એટલે જવાબ આવ્યો 25 જૂલ પર કેલ્વિન પર મોલ. ઓકે? અહીંયા આપણે સીધી એન્ટ્રી કરશું વેલ્યુ ડેલ્ટા U ની ડેલ્ટા U3 તરીકે. અને ડેલ્ટા U3 ની ફોર્મ્યુલા હું નીચે અહીંયા લખું છું લખતી. N CVM ડેલ્ટા T મોલ બરાબર 1, Cv ની વેલ્યુ 25, ડેલ્ટા T 50. પછી ઈચ્છા થાય તો જૂલ ને કિલો જૂલ અથવા કિલો જૂલ ને જૂલમાં કન્વર્ટ કરી શકાય. હવે આ ત્રણેયને એડ કરી દો. ત્રણેયનો ડેલ્ટા U. આ ડેલ્ટા U1 જે સેમ એઝ ડેલ્ટા X1 છે. આમાંથી જે ડેલ્ટા U2 મળે ઈ અહીંયાથી જે ડેલ્ટા U3 મળે. ત્રણેયનો ટોટલ આપણને આખી રિએક્શનનો ઇન્ટરનલ એનર્જી ચેન્જ આપશે. આ લગભગ અવસ્થિનો ક્વેશ્ચન છે લેવલ 2 ની અંદર. પહેલા 5 થી 6 માં ક્યાંક આવી ગયો છે. ચેક કરો જેની આગળ અવસ્થિ હોય. અથવા તમારી અનુકૂળતા ચેક કરી લેજો. લગભગ લેવલ 2 માં જાય છે. કેમ કે મેં અગાઉ આ ઇક્વેશન સોલ્વ કરાવેલો છે એટલે. હવે આગળની કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકશો. મેથડ ક્લિયર છે? તમારે અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે અહીંયા આપણને ઇન્ટરનલ એનર્જી ચેન્જ પૂછેલી છે. અને આ ત્રણેય સ્ટેજમાં ઇન્ટરનલ એનર્જીની ફોર્મ્યુલા અલગ અલગ છે. એ તમારે મગજમાં ઉતારવાનું છે કે પહેલા સ્ટેજમાં નો ઇશ્યુ, સેકન્ડ સ્ટેજમાં આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરવાનું, અને થર્ડ સ્ટેજમાં આ ફોર્મ્યુલાથી બી. સમજ પડી હવે કે થર્મોકેમિસ્ટ્રીમાં ક્યાંક ક્યાંક અઘરું કેમ બની જાય, કઈ જગ્યાએ કઈ ફોર્મ્યુલા ઇઝ ક્લિયર ન હોય. ધી એન્ડ. બાકી ક્વેશ્ચન એની રીતે હેલો છે પણ કેલ્ક્યુલેશન બહુ લાંબી છે. પણ નંબર બહુ હેલા છે એટલે કોઈ ઇશ્યુ નથી. બરાબર છે? તો આવા દાખલા એક્ઝામમાં ઘણી હકાઈ પૂછી શકાય. કોઈને કઈ ડાઉટ? છેલ્લા ક્વેશ્ચન અવસ્થિમાં કેટલામો છે? ત્રીજો લેવલ 2 માં. લેવલ 2 માં ત્રીજો નોટ કરી લેજો. દેખા કઈ છે? આ બસ આવો ક્વેશ્ચન છે. પણ તમે ફરીવાર ચેક કરી લેજો. તો આ પ્રશ્નમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ એકદમ ટ્રિકી ક્વેશ્ચન હતો. તો હવે તમને અહીંયા એ ક્લિક થવું જોઈએ કે અહીંયા જો આપણે જે એપ્લાય કર્યું કે Cp આપેલું હતું અને ડેલ્ટા U ગોતવાનો હતો તો આપણે Cv નો ઉપયોગ કરવો પડે. ઘણા બધા ન્યુમેરિકલમાં તમને રમાડી જાય. તો તમારે અહીંયા વેલ્યુ જોતા રહેવાની કઈ વેલ્યુ છે. આંગળું ક્યાં કરીને ગમે વેલ્યુ ઠપકારવાની નહીં. બરાબર? કે આમાં રમાડવા માટે તૈયાર જ છે આ બધા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? સમજાય કે મેં કીધું આ ત્રણેય ડેલ્ટા U ને એડ કરો તો આપણને આખી રિએક્શનનો ડેલ્ટા U મળી જાય. તો આ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ હોમવર્કમાં જાહે કેલ્ક્યુલેશનમાં. અને તમારો ગયા વખતનો અનુભવ એવો છે કે અવસ્થિના જ બેઠા પૂછ્યા હતા આંકડા બદલીને. આ વખતે એવું થઈ શકે ખરા કે અવસ્થિના જેવા જ ક્વેશ્ચન આવે બેઠા અને આંકડા બદલાઈ ગયો હોય. આ વખતના પીવાય તમે એવું છે અવસ્થિનો જ ન્યુમેરિકલ હોય, ખાલી વેલ્યુ બદલાઈ ગઈ હોય. હું તમને દેખાડીશ કે આ ચેપ્ટર જ્યારે આપણે આગળ વધીએ ત્યારે તમને કહીશ કે જો આ ક્વેશ્ચન આ કેટલામો નંબર છે, પણ નંબર સહિત કહીશ. આમે ક્વેશ્ચન દેખાડીશ પીવાય ગયો એટલે તમને તો જ વિશ્વાસ આવશે કે નાના અવસ્થિ કરવા જેવી છે. બરાબર? બાકી તમે તો ગમે એપ્લાય કરશો એ પ્રમાણે. એટલે અવસ્થિ જો 5 વાર કરી નાખો તો તમારો બેડો પાર. 5 વારનો મતલબ એ કે ધારો કે તમે ફર્સ્ટ ટાઈમ સોલ્વ કરો છો અને જે ન્યુમેરિકલ પહેલી વારમાં સોલ્વ થઈ જાય તો પછી એને આગળ કઈ જોવાની જરૂર નથી. સેકન્ડ ટાઈમ રિવિઝન થાય. પણ જે ક્વેશ્ચન્સ ફર્સ્ટ ટાઈમમાં સોલ્વ ન થયા હોય, જેની ટ્રીક મગજમાં ન આવી હોય ફર્સ્ટ ટાઈમમાં જોતા, એ બધા તમારે તમારી અનુકૂળતા સ્ટાર કરી રાખવાના. એમાં પાછા લેવલ રાખવાના, સિંગલ સ્ટાર, ડબલ સ્ટાર, ટ્રિપલ સ્ટાર એવી રીતે. પછી એ જ રિવિઝન છેલ્લા કરવાના રહે. ક્લિયર? એટલે એકવાર તમે ગણી નાખો પ્રોપરલી, પછી જ્યારે સેકન્ડ ટાઈમ રિવિઝન કરવાનું થાય ત્યારે સ્ટાર વાળા ક્વેશ્ચન જોઈ લેવાના. એમાં ગણવાની જરૂર નથી, ખાલી ટ્રીક જોઈ લે. ટ્રીક શું હતી, શું કરવાનું હતું.
ઘટપટમાં પછી ટાઈમ કાઢવાનો નહીં, કેમ કે ઘણા બે પછી વાર લાગે, આખો દી વયો જાય. તો ક્વિક રિવિઝનમાં તમારે એ મેથડ ઉપર ફોકસ કરવાનો, કઈ મેથડ થી સોલ્વ થતો હતો, આટલું ક્લિયર. તો તમે એવી રીતે 5 વાર કરો ને તમને તરત ક્લિક થાય કે ભાઈ આ પ્રશ્ન પીવાયમાં છે એ આમ સોલ્વ થશે, ઇમિડિયેટલી તમને એ મગજમાં ક્લિક થશે. પ્લસ એ પણ તમને ક્લિક થશે કે આમાં કેલ્ક્યુલેશન કેટલી લેન્થી હશે, જો તમે અગાઉ એકવાર ગણેલું હોય તો, અથવા અગાઉ એના વિશે વિચારેલું હોય તો. બરાબર. એટલે ફિઝિકલમાં આ એક પ્રોબ્લેમ આ વખતે નડ્યો છે ઘણા બધાને, કેમ કે ફિઝિકલના ક્વેશ્ચન્સ થોડા ઘણા અઘરા રાખ્યા હતા, હાવ લોલીપોલી નહોતા ગયા વખત જેવા. ગયા વખતે પેપર હાવ ઈઝી હતો. હે સોરી, ઇન્ટિજરમાં લગભગ 5 માંથી એવરેજ 2 ક્વેશ્ચન હતા ફિઝિકલના, એવરેજ 2 ક્વેશ્ચન. એક ક્વેશ્ચન ઇનઓર્ગેનિક હતો, 2 ક્વેશ્ચન ઓર્ગેનિક ના હતા. એટલે 3+2 ની અત્યારે સિસ્ટમ હાલે છે માર્કેટમાં. બરાબર. એક ઇનઓર્ગેનિક, 2 ફિઝિકલ ને 2 ઓર્ગેનિક. બરાબર. અને ઈ ફિઝિકલ ના ક્વેશ્ચન માં એ લોકો થોડી કેલ્ક્યુલેશન થોડી અઘરી કરી નાખે છે, અમુક ક્વેશ્ચન આ વખતે એવું જોવા મળ્યું, કાં તો એ પ્રશ્નને અઘરા નાખે. એટલે થોડું તમને મેથડ ખ્યાલ હોય તો કઈ વાંધો નથી. એટલે આ વખતે જે પ્રશ્નો હતા એના મેથેમેટિકલ સ્કિલ વધારે ટેસ્ટિંગ કરી દીધી લોકોએ. અમુક પેપરમાં ઓર્ગેનિક નું કન્ટેન્ટ ઓછું કરી નાખ્યું, ફિઝિકલ ઇનઓર્ગેનિક વધારી દીધું, અને બીજા અમુક પેપરમાં ઓર્ગેનિક વધારી દીધું પાછું, કમ્પેરેટિવલી જે નંબર ખાતા હોય એની કમ્પેરિઝન. તમારે અલગ અલગ શિફ્ટ ગમે ને નસીબમાં આવે, એટલે બધું તૈયાર રહેવાનું બધી રીતે આવે. આ ક્વેશ્ચન કમ્પ્લીટ. આ તો તમને આવડે કે ન આવડે, મને ખાલી ફોર્મ્યુલા કઈ દે શું કરવાનું, ઉપરના ક્વેશ્ચન આપણે ગણવાનું નથી. 18મો ક્વેશ્ચન, Q = ms delta T. 3 kg વોટર છે, માસ મળી ગયું, સ્પેસિફિક હીટ આપેલી છે, ડેલ્ટા T આપેલી છે, તો આપણે સીધો Q ઈ પ્રમાણે ફાઇન્ડ કરીએ છીએ. આની માટે 20મો ક્વેશ્ચન. આ તેના જેવું જ છે. Q = ms delta T. એમાં આપણને એને હીટ કેપેસિટી મોલર આપેલી છે, તો આપણે એ પ્રમાણે મોલમાં કન્વર્ટ કરવાનું. ક્લિયર. આ તમે ઈઝીલી ગણી શકો. એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછો તો નંબર ફેરવી નાખે. એટલે કોખીને નહીં આપે કે આનો જવાબ આનો જવાબ આ. કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. પછી આ જે ક્વેશ્ચન હતો એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. આનો જવાબ થોડો ખતરનાક હતો, પણ કેલ્ક્યુલેશન બહુ લેન્ધી હતી, એટલે લેન્ધી કેલ્ક્યુલેશનમાં થોડી વાર લાગે. બાકી આપણે જો આ તમને ફંક્શન આપેલું છે ટેમ્પરેચરનું, તો એ તમને યાદ રહેવું જોઈએ. હવે નેક્સ્ટ આ ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે આવશે કિર્ચોફ ઇક્વેશન. મોડ્યુલમાં તમને સમરી સેક્શનમાં આપેલું છે કિર્ચોફ ઇક્વેશન. જ્યારે આના ન્યુમેરિકલ પૂછાય ત્યારે ભયંકર કેલ્ક્યુલેશન હોય છે. બરાબર. જો નંબર સેટ કરેલા હોય તો કોઈ ઇશ્યુ નથી, પણ જો ખતરનાક નંબર આપે પોઈન્ટ વાળા તો પછી આને છોડી જ દેવાય કેલ્ક્યુલેશનમાં. પણ બાકી જો સિમ્પલ નંબર વાળા પ્રશ્ન પૂછે તો આવડવો જોઈએ. તો આ કિર્ચોફ ઇક્વેશનનો મતલબ એમ છે કે કોઈ એક પર્ટિક્યુલર રિએક્શનની એન્થાલ્પીનો ચેન્જ, બરાબર, ધારો કે T1 ટેમ્પરેચરે ડેલ્ટા H1 હોય અને પૂછે કે ભાઈ ટેમ્પરેચર T2 રાખીએ તો નવો એન્થાલ્પી ચેન્જ ડેલ્ટા H2 કેટલો થાય કોઈ એક પર્ટિક્યુલર રિએક્શન માટે. તો ઇમેજિન કરીએ આપણે કોઈ એક રિએક્ટન્ટને પણ, ધારો કે આપણે A માંથી B માં જઈએ છીએ, એમાં આજે આખી રિએક્શન હતી, ધારો કે એનો T1 હોય 300 કેલ્વિન અને ડેલ્ટા H1 હોય માની લો કે લઈ લઈએ 30 કિલો જુલ. તો હવે T2 ટેમ્પરેચર રાખીએ ધારો કે 600 કેલ્વિન, તો
તો અહીંયા ડેલ્ટા H2 ની વેલ્યુ કેટલી થાય? એવા તમને ક્વેશ્ચન પૂછે. એમાં તમને A અને B કે જે રિએક્ટન્ટ ને પ્રોડક્ટ છે એના તમને હીટ કેપેસિટી બેયની આપેલી હોય. બરાબર? A અને B માં કદાચ કોઈ સોલિડ હોય, કોઈ લિક્વિડ હોય, કોઈ ગેસ હોય. એ ગમે એ હોઈ શકે તો. પણ હીટ કેપેસિટી જે લાગતી વળગતી હોય એ લેવાની રિએક્ટન્ટ પ્રોડક્ટની. તો અહીંયા ડેલ્ટા H2 ની જો વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો તમારે આ કિર્ચોફનું ઇક્વેશન જે છે એ યાદ રાખી લેવાનું. આ ફોર્મેટ. આ કોન્સ્ટન્ટ પ્રેશર માટે છે. એન્થાલ્પી છે. અને જો કોન્સ્ટન્ટ વોલ્યુમનો કેસ હોય તો ડેલ્ટા U વાળી ફોર્મ્યુલા આવે. એમાં Cp ની બદલે Cv થઈ જાય. હવે અહીંયા ડેલ્ટા Cp ને ડેલ્ટા Cv શું છે ખરેખર? તો અહીંયા જે ડેલ્ટા Cp છે એ રેગ્યુલરલી Cp ઓફ પ્રોડક્ટ માઈનસ Cp ઓફ રિએક્ટન્ટ એવું એપ્લાય કરવાનું. તો સમેશન ઓફ Cp કોની? તો કે પ્રોડક્ટની માઈનસ સમેશન ઓફ Cp કોની? તો કે રિએક્ટન્ટની. એને ડેલ્ટા Cp આપણે લઈ દીધું. આમાં આપણે પ્રૂફમાં કઈ જવાની જરૂર છે નહીં, ગોખી નાખવાનું. આને થોડુંક આપણે હેરાફેરી કરી નાખીએ. આ T2 T1 ને ડેલ્ટા T કહી દો, એને આ સાઈડ મોકલી દો અને H1 ની બીજી સાઈડ મોકલી દો. તો મને ડેલ્ટા H2 ની આવી એક ફોર્મ્યુલા મળે. ડેલ્ટા H2 ઇક્વલ ટુ ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા Cp ઇન્ટુ ડેલ્ટા T. આવો આપણને રિલેશન સિમ્પ્લિફાઈડ ફોર્મમાં મળે જે આમાંથી જ આવેલો છે. આમ તેમ હેરાફેરી કરી તમારી ફોર્મ્યુલા ગોખી નાખવાની. અહીંયા ડેલ્ટા Cp નો તમને રિલેશન લખીને આપેલો છે કે સમેશન ઓફ Cp ઓફ પ્રોડક્ટ માઈનસ સમેશન ઓફ Cp ઓફ રિએક્ટર. આવા એક બે ન્યુમેરિકલ તમને અવસ્થિમાં મળી રહે પણ એમાં કેલ્ક્યુલેશન થોડીક લેન્ધી છે. તમારે નજીકના ઇન્ટીજર લઈને ગણી નાખવાનું. હું ધારો કે આનો પ્રશ્ન આપું તમને બને ત્યાં સુધી ઇન્ટીજર ટાઈપનો ક્વેશ્ચન આપો. આનો એક ક્વેશ્ચન અત્યાર સુધીમાં PYQ માં પૂછાઈ ગયો આયોડિન વાળો. બાકી કોઈ ક્વેશ્ચન એને આવ્યા નથી કેમ કે કેલ્ક્યુલેશનમાં વી પાડે. જો એક કરતા વધારે રિએક્ટન્ટ ને પ્રોડક્ટ હોય તો એક હોય તો કઈ ઇશ્યુ નથી આમાં. તો આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ. ટોપિક ડી માં કદાચ આપેલો છે 24 નંબરનો ક્વેશ્ચન વાંચો. આ મોડ્યુલમાં છે જ તે. આમાં સિંગલ રિએક્ટન્ટ ને સિંગલ પ્રોડક્ટ એટલે કેલ્ક્યુલેશન રિલેટિવલી ઈઝી હશે. પણ જો મોર ધેન વન રિએક્ટન્ટ ને મોર ધેન ટુ પ્રોડક્ટ હોય તો બને ત્યાં સુધીને છોડી જ દેવાય હાચી જેડબલીમાં. સિવાય કે નંબર ઇન્ટીજર હોય બધા હેલા હોય. ક્લિયર? તો આવી ઇન્સ્ટ્રક્શન તમે હું જે કઈ આપું એ ધ્યાન રાખજો. કયા ક્વેશ્ચન ને સોલ્વ કરવા પ્રયત્ન કરવાનો એક્ઝામમાં કોને નહીં કરવાનો એ તમને અનુભવ ઉપરથી આવડશે. જો તમે અગાઉ ઈ ગણેલા હોય તમને ખ્યાલ હોય કે આમાં કેટલી ભીડ પડવાની છે. પણ ન્યાય ઈ આપણે એમાં જાય નહીં એક્ઝામ ટાઈમમાં 3 કલાક. ભલ ભલા હોશિયાર વિદ્યાર્થી ભલ ભલા એને હોય હું 250 લાવીશ પહોંચી જાય 200 થી નીચે. કે ત્યાં 3 કલાકનું ટાઈમ મેનેજમેન્ટ એ તમે ન ધારેલી ભૂલો થશે. અહીંયા જે ભૂલો કરો છો બરાબર એ તમને એમ જ કે ભાઈ આ ક્યાં સાચી એક્ઝામ છે જે વ્યક્તિ તમે ભૂલ કરશો પણ એમાંથી કઈ શીખવાનો છે કોઈ ફેર નહીં પડે. પણ ત્યાં જે 3 કલાકમાં તમારું જે મગજ હાલતું હશે ટેન્શન ક્રિએટ થશે. શું થશે? ટેન્શન.
કે ઈ માર્ક તમારા એડમિશનમાં કામ થવાના છે. એટલે ઓટોમેટિક તમને ફિયર જનરેટ થશે. આ હું તમને મારા અનુભવ શેર કરું છું. બરાબર? એની પહેલા તમે ગમે એટલી પ્રેક્ટિસ કરેલી હોય, ગમે એટલી એક્ઝામો આપેલી હોય, 3 કલાકમાં ન્યા જાવ એટલે તમારા પગ ધ્રુજતા હશે. અને ભલભલો વિદ્યાર્થી હોય, ભલે એને ગમે એટલું કેમિસ્ટ્રી સ્ટ્રોંગ આવડે, ફિઝિક્સ સ્ટ્રોંગ આવડે, ન્યા પૂરું થઈ જાય. ટાઈમ મેનેજમેન્ટ હચવાય નહીં કોઈ રીતે. મારે જેડબલી મારા વખતે જેડબલી નથી, મેં બીજી એક્ઝામ આપી. એટલે મેં મારી જિંદગીમાં એકે ટેસ્ટ ન આપી. હું શું કરતો, હું જે તે ચેપ્ટર પરફેક્ટ તૈયાર કરી નાખતો 2 થી 3 બુકમાં. મેં આઈઆઈટી માં જવા માટે ન્યા જઈને જે એક્ઝામ આપી હોય મારી પહેલી વેલી ટેસ્ટ હોય. બરાબર? હું ખાલી એટલું જ કરતો કે ભાઈ આ બુક છે, ધારો કે જયસ્વાલ છે, એવી બીજી 4 બુકો પડી. મતલબ એના જેવી તો ન જોઈએ, પણ હાયર લેવલ ની આવે. ખોડે ખાતરો વાંચી નાખોને બધું મગજમાં ફિટ કરતો, રિપીટ કરતા રહેવાનું. અને પછી એ બધું સ્ટોર કરતા રહેવાનું કે આ આમ છે એટલે આમ થાય. જો હાયર લેવલના કોઈ એમસીક્યુ ની બુક ન હોય, બરાબર, તો એમસીક્યુ તમારે જાતે ઇમેજિન જ કરવા પડે કે આમાંથી એમસીક્યુ શું પૂછાય, આમાંથી એમસીક્યુ શું પૂછાય. એટલે પછી વાંચવાની મેથડ એવી રીતે બનાવી હતી કે એમસીક્યુ મારે સોલ્વ કરવાની જરૂર જ ન પડે. કેમ કે પહેલા એટલું બધું આમ વિચારી નાખ્યું હતું કે આ સોલ્વ કેવી રીતે થાય, આખો અલ્ગોરિધમ મગજમાં ફિક્સ થઈ ગયેલો હોય કે આ છે તો એની અમે આવે, આની અમે આમ આવે, આની અમે આમ આવે, આમ ઇન્ટરકનેક્શન છે. આ બધું એ પહેલેથી બધું વિચારી રાખેલું હતું. ક્લિયર? એટલે ટૂંકમાં એ પહેલેથી તમે વિચારી રાખેલું હોય તો એક્ઝામમાં આઈડિયા જલ્દી ક્લિક થાય, બાકી ક્લિક થાય નહીં. ગમે એટલી ટેસ્ટ આપો, ન્યાના 3 કલાક એ બિલકુલ અલગ વિષય. ક્લિયર? એટલે મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે નંબર ઓફ ટેસ્ટ ડઝન્ટ મેટર. આપણને કેટલું આવડે છે, આપણે કેટલું રિવાઇઝ કરેલું છે, એ પર્ટિક્યુલર 2-3 બુક જે કાંઈ હોય, કેટલું આપણને યાદ છે, એમાંથી કાંઈ પણ આપણને પૂછે તો આપણને ક્લિક થઈ જાય કે આનું આમ જ થાય. એ જો તમારે એમાં માસ્ટરી આવી ગઈ તો તમે બેડો પાર. 300 માં 300. તો જે વિદ્યાર્થી એવા જેડબી 300 માં 300 લાવે છે ને, આ બધી કેટેગરીના હોય. બરાબર? મેં તો એવું તો એ કેટેગરીમાં નતો જાવતો, પણ એ લોકોને ટેસ્ટ આપતા હતા, હું કોઈ ટેસ્ટ આપતો નતો. હવે આપણે આ બધું પૂછતું I2 સોલિડ છે, એમાંથી I2 ગેસ બનાવી, સોલિડ કન્વર્ટ ટુ ગેસ, ડાયરેક્ટ સબ્લિમેશન. એટલે પ્રોસેસ થઈ ગઈ સબ્લિમેશન. હવે ટેમ્પરેચર તમને આપેલા હતા કે ભાઈ T1 ટેમ્પરેચર હોય 200 ડિગ્રી સેલ્સિયસ, એને કેલ્વિનમાં કન્વર્ટ કરી શકાય. તો તમને એને એન્થાલ્પીનો ચેન્જ આપ્યો હતો સબ્લિમેશન, જે હતો 24 કેલરી પર ગ્રામ. આપણને અહીંયા પર ગ્રામ જ પૂછેલું છે, એટલે સૌથી સારું આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે હજી, કેમ કે પર ગ્રામનો ડેટા સેટ બધા નંબર બધા ઇન્ટીજર ટાઈપના જ છે મોટા ભાગના. તો ટેમ્પરેચર જો લઈ લઈએ 250 ડિગ્રી સેલ્સિયસ, ઈ પ્રમાણે કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું થશે. જો કે ડેલ્ટા ટી તો ઈનો જ રહે, એટલે આપણે કઈ અહીંયા ઇશ્યુ નહીં થાય કોઈ રીતે. તો આપણને ડેલ્ટા H2 એને કીધેલો છે, નવી સબ્લિમેશનની વેલ્યુ કેટલી. તો અહીંયા સીધું તમે એપ્લાય કરી શકો કિર્ચોફ ઇક્વેશન કે ડેલ્ટા H2 જે છે એ ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા Cp ઇન્ટુ ડેલ્ટા T. ડેલ્ટા H1 એને આપણને પહેલેથી આપી દીધો છે 24, તો એસિટીસી મૂકી દીધી. ડેલ્ટા Cp માં તમારે ધ્યાન રાખવાનું કે I2 સોલિડ ને I2 વેપર, અહીંયા જો 2 વાર S આવી ગયું છે, S તમે કેન્સલ કરશો, વેપર જ ખાલી ખબર છે. તો એમાં પ્રોડક્ટ છે I2 ગેસ, એની Cp માંથી આની Cp માઈનસ કરવાની, એમાં આગળ પાછળ ન થવું જોઈએ અને પ્લસ માઈનસ માં મિસ્ટેક ન થવી જોઈએ. તો ઈ બેની વેલ્યુ લઈ આપણે તો 0.031 માંથી 0.055 માઈનસ કરો, કેટલા વધે છે? હે 26 વધે, 0.026
આ તો 24 એટલે મારો મેથ્સ કાચું છે, તમારો જેટલો સ્ટ્રોંગ નહીં હોય. 0.026 ડેલ્ટા ટી કેટલો 50 છે ને, ડેલ્ટા ટી 24. ઓકે, આનો 24 સમજી લેજો. હવે આગળનું તમારે જાતે ગણવાનું. ક્લિયર? બીજું કે આપણને અહીંયા સ્પેસિફિક હીટ કેલરી પર ગ્રામમાં જ આપેલી છે, પણ હારે કેલ્વિન છે તો કેલ્વિન થી કોઈ ફેર પડશે નહીં, કેમ કે ડેલ્ટા ટી ફરકું જ હોય કેલ્વિન સ્કેલમાં ડિગ્રી સેલ્સિયસ કરતા. તો આ સહી પર તમે ગણી શકો 22.8. હવે આ પ્રશ્ન પાછો એક્ઝામમાં સોલ્વ થઈ ગયો આવી રીતનો ડેટા હોય તો સસ્તો અને સારો. એટલે તમારે તમને અનુભવ શીખશો કે ભાઈ આ ક્વેશ્ચનમાં કરવા જેવું છે કે કરવા જેવું એક્ઝામ ટાઈમમાં. કોઈ એક ક્વેશ્ચનમાં ઘૂસી ગયા એમાં જો કઈ આન્સર ન હોય પૂરું થઈ ગયું, તમારો ટાઈમ બગડશે ઘણો બધો. એટલે જેડબલની એક્ઝામમાં કયો પ્રશ્ન ટાર્ગેટ કરવો અને કયો પ્રશ્ન ટાર્ગેટ ન કરવો એ પણ તમારે હવે લર્ન કરવાનું છે. માત્ર ક્વેશ્ચન સોલ્વ કરવા ઉપર ફોકસ ન કરવાનું. કયા બોલરને હિટિંગ કરવાનું, કયા બોલરની સામે વિકેટ હાથવીને રમવાનું, એ ઓલા હારા બેટ્સમેનને ખબર હોય કે બુમરાહની બોલિંગ હોય પહેલા વિકેટ હાથવી પડે, બીજા બધાની બોલિંગ હોય તો બેટ ઉપાડો કઈ ખાસ ચાન્સ લેવા પડે કોકના, એમાં વિકેટ ઓછી જાય. તો એવું તમને અનુભવ હશે, ઘણા બધા બેટ્સમેન આવી રીતે ટ્રાય કરે છે ક્રિકેટમાં. તો તમારે થોડુંક એમાંથી કંઈક હિન્ટ લેવાની. એટલે અનુભવ એ સૌથી સારી વસ્તુ છે. જે તમે ગણશો ને અત્યારે હોમવર્કમાં એ ન્યા તમે યાદ રાખજો કે આમાં કેટલી વાર લાગે એમ છે આવું બધું ગણવામાં. બોલો ક્યાં પારાગ્રામ છે ને સ્પેસિફિક હીટ કેપેસિટી. સ્પેસિફિક હીટ મતલબ સ્પેસિફિક હીટ કેપેસિટી પારાગ્રામ જ હોય. મોલ ક્યાં આપેલી છે? મોલ આપે તો બધું મોલ પર લઈ લેવાનું. મોલ આપે તો ની વાત છે ને. અત્યારે જો 1 ગ્રામ નો ડેટા છે બધો, ધારો કે તમને 5 ગ્રામ આપે, છેલ્લે બધાની હારે 5 મલ્ટીપ્લાય કરી નાખો. તો સર s m * cp નો સોરી s = m * cp યા m એટલી મલ્ટીપ્લાય થઈ ગયા ને 5 ગ્રામ માટે, એટલે બધાને મલ્ટી ફાઇનલ આન્સર ને મલ્ટીપ્લાય કરી નાખ 5 થી. આપણે 1 ગ્રામ નો ડેટા લીધો, એની હારે 5 કરી નાખ મલ્ટીપ્લાય, એટલે આની હારે 5 કરતા ને સીધો 5 ગ્રામ નો ડેટા મળે. હવે આવા ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ હોય બોલી દો. હાલો, કિર્ચોફ ઇક્વેશન કમ્પ્લીટ. હવે આવો નવો ટોપિક. હવે આવશે નવો ટોપિક એન્ટ્રોપી. આપણે મોડ્યુલની સિક્વન્સને ફોલો કરતા નથી. મોડ્યુલમાં સૌથી પહેલા ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની આખી વાર્તા આપેલી છે, જેમાં અત્યારે હું જવા માંગતો નથી કેમ કે મારે એન્ટ્રોપીની જરૂર છે પછી હારે હારે ફર્સ્ટ લો ની અંદર ન્યુમેરિકલમાં. તો એન્ટ્રોપી આપણે બે ભાગમાં ભણવાનું થશે. એન્ટ્રોપી પાર્ટ 1 ને એન્ટ્રોપી પાર્ટ 2. KGF 1 ને KGF 2. બરાબર છે? તો એન્ટ્રોપી પાર્ટ 1 માં ખાલી ઇન્ટ્રોડક્શન ને એનું બેઝિક નોલેજ આપણને આવશે. પાર્ટ 2 માં જે તે અલગ અલગ ટાઈપની પ્રોસેસ હોય, આઇસોથર્મલ, એડિયાબેટિક વગેરે વગેરે, એમાં એની સીધી એપ્લિકેશન આવશે. ક્લિયર? આપણે એન્ટ્રોપી અત્યારે પાર્ટ 1 માં ભણી લઈએ. પાર્ટ 2 પછી હારે એપ્લાય કરવાનું થશે ફર્સ્ટ લો ની હારે. કેમ કે મોડ્યુલની સિક્વન્સ પ્રમાણે તમે જો ભણવા જાઓ તો ફર્સ્ટ લો પૂરો થાય પછી બધું શરૂ થાય છે થર્મોકેમિસ્ટ્રી બધું. પણ મારે બે એકારે ડિસ્કસ કરવું છે એક ગામમાં, એટલે બધું એકારે પૂરું થાય. અને તમને ઝેરોક્સ માં એમાંય બી પ્રમાણે બધું આપેલું છે એન્ટ્રોપી ની હારે હારે બધી અલગ અલગ ટાઈપની પ્રોસેસ મળશે. કેમ કે જે ફર્સ્ટ લો શરૂ નથી થયો, મેઇન જે સી ફર્સ્ટ લો છે. કેમિસ્ટ્રીમાં ફિઝિક્સમાં થોડો ઘણો ડિફરન્સ છે એમાં ફોર્મ્યુલામાં બધામાં. હવે એન્ટ્રોપી ની અંદર થોડો ઘણો તમને આઈડિયા હશે કે એન્ટ્રોપી જે છે એ એક મેઝરમેન્ટ છે, અવ્યવસ્થાનું માપન. એટલે કે મેઝરમેન્ટ ઓફ રેન્ડમનેસ. કેટલી અશિષ્ટ ક્લાસમાં છે, એટલે કે કેટલી ઇનડિસિપ્લિન છે.
કેટલો ડિસઓર્ડર છે, કેટલા વાતો કરે છે બધા, ક્લિયર? તો ઈ મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર એટલે કે અવ્યવસ્થાનું માપન અથવા તો મેઝરમેન્ટ ઓફ અનસર્ટિનિટી અચોક્કસતાનું માપન. ટૂંકમાં અનસર્ટિનિટી અથવા રેન્ડમનેસ એટલે ગમે ના બધા ફરતા હોય એવી રીતે, અથવા ડિસઓર્ડર, આવા બધા વર્ડ્સ સિનોનિમ્સ છે. તો એન્ટ્રોપી જે છે ઈ મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર અથવા એનો બીજો સિનોનિમ લખીએ રેન્ડમનેસ, અથવા હજી એક એનો સિનોનિમ લખીએ અનસર્ટેનિટી. અને એનો યુનિટ જે છે એ આપણે લખવાનો છે જૂલ પ્રતિ કેલરી. હવે કેવી રીતે આવ્યો આપણે હમણાં પડતા નથી, કામ છે, ક્લિયર? પહેલા આપણે આ ફર્સ્ટ ડેફિનેશન જે આપણે સિમ્પલ વર્ડમાં આપી એને કેમિકલ રિએક્શનમાં એપ્લાય કરીને સમજીએ કે કેવી રીતે ડિસઓર્ડર અથવા રેન્ડમનેસ અથવા અનસર્ટિનિટી ઇન્ડિકેટ કરે છે. એટલે આપણે અહીંયા પહેલા ફોકસ કરશું આ જે ફર્સ્ટ લાઈન છે એની ઉપર, ક્લિયર? એટલું પણ એમાં થોડાક એના બેઝિક રૂલ્સ આપણને થોડા ક્લિયર હોવા જોઈએ, તો ધ્યાનથી સાંભળજો. આ પેન છે, આ પેનના જેટલા પાર્ટિકલ હશે એ પેનમાંથી બહાર જ જઈ શકશે? આટો મારવા હાટું નહીં જઈએ, ઓકે? આની અંદર પુરાઈ ગયેલા છે બધા. આનું વોલ્યુમ જિંદગીભર આમ જ રહેવાનું, સિવાય કે આપણે કાં ખરી કરીએ. પછી કોઈ લિક્વિડ હોય તો એક ગ્લાસમાં લિક્વિડ ભરેલું હોય તો ઈ લિક્વિડના મોલેક્યુલને એની જગ્યા ઉપરથી હલવાની પરમિશન છે? પરમિશન? લિક્વિડનો મોલેક્યુલ આખા વોલ્યુમમાં ગમે ના ભરી શકે, પણ આમાં એ શક્ય છે કે આનો એક મોલેક્યુલ આખા વોલ્યુમમાં ગમે ના ભરી શકે? પોસિબલ નથી, ક્લિયર? એટલું તો સોલિડ અને લિક્વિડના મોલેક્યુલ્સ હોય એમાંથી વધારે મૂવમેન્ટ એટલે કે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ, હરવા ફરવાની સ્વતંત્રતા કઈ જગ્યાએ છે? લિક્વિડમાં. તો આપણે એમ કહેશું કે લિક્વિડની એન્ટ્રોપી વધારે છે. લિક્વિડનો એક પર્ટિક્યુલર મોલેક્યુલ હોય એ આખા લિક્વિડમાં ગમે ના ભરી શકે, જ્યારે આનો એક પર્ટિક્યુલર મોલેક્યુલ ઈ જ જગ્યાએ ઉભેલો હશે જિંદગીભર, ત્યાંથી હલશે નહીં. એટલે લિક્વિડની રેન્ડમનેસ, એના પાર્ટિકલની રેન્ડમનેસ વધારે માત્રામાં છે સોલિડના પાર્ટિકલ્સ કરતા. એટલે આપણે સમજશું કે લિક્વિડની એન્ટ્રોપી વધારે થઈ સોલિડ કરતા. હવે માની લો કે કોઈ ગેસ, 4 રૂમમાં ગેસ ભરેલો હોય, માની લો કે એર, તો એરમાં તો O2 હોય, P2 હોય, બધા ઘણા બધા પાર્ટિકલ્સ હોય. તો એક મોમેન્ટે O2 અહીંયા હોય, બીજી મોમેન્ટે O2 સામે પહોંચી ગયો હોય, કેમ કે એરની પછી સ્પીડ પાછી હોય કે ન હોય. ઈ એરના પાર્ટિકલને આખું રૂમ અવેલેબલ છે જો બંધિયાર હોય તો, અધરવાઇઝ ઓપન એટમોસ્ફિયરમાં ગમે ના ભરી શકે. એટલે કે ઈ એક સિંગલ મોલેક્યુલ જે એરનો હોય છે એને હરવા ફરવા માટે આખી પૃથ્વી અવેલેબલ છે. એટલે કે એની ફ્રીડમ ઓફ મૂવમેન્ટ સૌથી મેક્સિમમ થઈ લિક્વિડ કરતા વધારે, સોલિડ કરતા વધારે. તો મતલબ સોલિડ, લિક્વિડ ને ગેસ, એમાંથી ગેસની એન્ટ્રોપી વધારે, એટલે કે ગેસને ફ્રીડમ ઓફ મૂવમેન્ટ વધારે મળે, ક્લિયર? એટલું બેન્ચમાં જે ઓછા માણસ બેઠા હોય એને તમે હાથ આમ લાંબા કરીને બેસી શકો શાંતિથી, તમને મળે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ. પણ જો આ ક્લાસમાં 150 ભરી દઈ તો પછી બેન્ચમાં હકડાઈ બેસવું પડે, તમારી ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ઘટી જાય, તમારી એન્ટ્રોપી ઘટી જાય, હલવા ચલવાની સ્વતંત્રતા ઘટી જાય. આ પછી તો આપણે નેક્સ્ટ માટે એડ કરતા એવું ઓર્ડર ઓફ એન્ટ્રોપી. તો ઓર્ડર ઓફ એન્ટ્રોપીમાં સોલિડ લેસ ધેન લિક્વિડ લેસ ધેન ગેસ,
આ એવરગ્રીન કરેક્ટ છે. પછી બીજો કેસ લઈએ. ધારો કે આપણે બે ગેસ મોલેક્યુલને કમ્પેર કરવા હોય. બે ગેસ મોલેક્યુલ, એક H2 એક Cl2, બંનેના મોલે હરખા, બંનેના ટેમ્પરેચરે હરખા, એને જેમાં ભર્યો એ પ્રેશરે હરખું. તો હવે એન્ટ્રોપી કેવી રીતે કમ્પેર કરવાની? બે સિંગલ મોલેક્યુલ હોય ગેસના અલગ અલગ ત્યારે તો તમારે Cl2 ની અંદર નંબર ઓફ પ્રોટોન્સ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે હોય કે ન હોય H2 કરતા? H2 માં એક પ્રોટોન એટલે બે પ્રોટોન ને બે ઇલેક્ટ્રોન, H2 ગેસ ક્લીન કરો. Cl2 માં 34 પ્રોટોન ને 34 ઇલેક્ટ્રોન. માણા વધી ગયા, ઇલેક્ટ્રોન પ્રોટોન વધી ગયા. તો ઇલેક્ટ્રોન તો ગમે ના ભરે. પ્રોટોન તો ફિક્સ છે કે ભાઈ ન્યુક્લિયસની બહાર નથી જવાના. ઇલેક્ટ્રોન નો કાઈ નક્કી ખરા? ગમે ના ભરતો હોય તો ઇલેક્ટ્રોન તો H2 માં બે જ ઇલેક્ટ્રોન છે, ઓલામાં 34 ઇલેક્ટ્રોન છે Cl2 ની અંદર. તો વધારે અવ્યવસ્થા ક્યાં સર્જાશે? Cl2 માં. કે 34 ઘણા છે, ગમે ના બધા ભરતા હોય. તો ત્યાં રેન્ડમનેસ વધારે હશે, અવ્યવસ્થા વધારે હશે. કોઈ ઇલેક્ટ્રોન નું લોકેશન ક્યાં હશે પણ નક્કી ન હોય, કેમ કે સાઈઝ વધી ગઈ. ક્લિયર? એટલે કે અચોક્કસતા એટલે કે અનસર્ટેનિટી વધારે થઈ ગઈ Cl2 માં H2 કરતા. તો આપણે લખીએ અહીંયા સિમ્પલ કન્સેપ્ટ. greater the mass bracket માં electron plus proton greater the mass greater the entropy for same physical state. ફિઝિકલ સ્ટેટ તો હરખું જ રાખવાનું, ગેસ તો ગેસ, સોલિડ તો સોલિડ એવી રીતે. કેમ કે ફિઝિકલ સ્ટેટ અલગ કરો તો સીધી આપો રિલેશન લાગુ પડે. ગેસની એન્ટ્રોપી વધી જાય ઘણી બધી. તો મને કહો કે H2 અને D2, ડ્યુટેરિયમ D2 અને H2 એ પ્રમાણે હાઇડ્રોજન ગેસ, કોની એન્ટ્રોપી વધારે છે? D2 ની, કેમ કે માસ વધી ગયું એટલે એમાં ન્યુટ્રોન વધી ગયા. ઇલેક્ટ્રોન તો એના જ છે, પ્રોટોન એના જ, પણ ન્યુટ્રોન આવી ગયા. ન્યુટ્રોન પાર્ટિકલ આવી ગયો નવો, એટલે કે એની અનસર્ટેનિટી આવી ગઈ. હવે તો પાર્ટિકલ વધી ગયા ન્યુટ્રોનના ફોર્મમાં, એટલા માટે એન્ટ્રોપી વધી ગઈ. બાકી છે બંને કેવા આઇસોટોપ જ છે, ઇલેક્ટ્રોન ને હરખા, પ્રોટોન ને હરખા, પણ ન્યુટ્રોન ના આવવાથી વેલ્યુ બદલાઈ ગઈ. તો જ્યારે કોઈ બે જણ વચ્ચે ન્યુટ્રોન ની વેલ્યુ ડિફર હોય તો વધારે ન્યુટ્રોન મતલબ મોર એન્ટ્રોપી. ક્લિયર? આપણે આઇસોટોપ લઈએ H અને D, એમાંથી D ની વેલ્યુ વધી જાય. સાઈડમાં એન્ટ્રી વાંચી લો. For isotopes more the neutron, more will be the entropy. For isotopes એટલે કે સમસ્થાનિકો, more the neutron, more will be the entropy. Next, continue છે બધા પોઈન્ટ. બોલો. નંબર ઓફ ફોર્સ ઓફ એટ્રેક્શન કરતા એટલે રેન્ડમનેસ વધારે મોટી આવે, કેમ કે હવે સંખ્યા વધી ગઈ. આ રૂમની અંદર 10 માણસ બેઠવાના હોય. ક્લિયર? તો ટોટલ બેન્ચીસ માની લો કે 50 છે ને નંબર ઓફ બેન્ચીસ ઓક્યુપાઈડ 10 છે, તો મેથ્સ પ્રમાણે ગણી લે પ્રોબેબિલિટી કેટલી થાય, કેટલી સિક્વન્સ અરેન્જમેન્ટ થઈ. હવે તો એની બદલે તું ગણી લે 100 વિદ્યાર્થી હોય 50 બેન્ચમાં ગોઠવવાના, તો સિક્વન્સ અલગ થાય કે ન થાય? પહેલા કરતા પહેલા જે સિક્વન્સ મળે 10 જણની એ અમુક લિમિટેડ સંખ્યાની મળે છે, નંબર ઓફ સિક્વન્સ, પ્રોબેબલ સિક્વન્સ. હવે તો ઘણી બધી પ્રોબેબલ સિક્વન્સ થઈ જાય,
નંબર ઓફ પીપલ વધી ગયા, એટલે કે એન્ટ્રોપી વધી ગઈ, ઇનડાયરેક્ટલી અનસર્ટેનિટી વધારે થઈ ગઈ, નંબર ઓફ ઓપ્શન્સ વધી ગયા. ક્લિયર? હવેનો જે કન્સેપ્ટ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખજો કે માની લો કે કોઈ ગેસ છે, બરાબર? મતલબ કે બંને Cl2 ગેસ છે, બે અલગ અલગ સિલિન્ડરમાં. એક ગેસ જે છે એનું ટેમ્પરેચર 300 કેલ્વિન, બીજા ગેસનું ટેમ્પરેચર માની લો કે 500 કેલ્વિન. તો કયા ગેસ મોલેક્યુલ વધારે કાઇનેટિક એનર્જી હશે? 500 વાળા તો વધારે કાઇનેટિક એનર્જી હોય ફિઝિક્સની ફોર્મ્યુલા પ્રમાણે. તો એ વધારે ફૂલ સ્પીડથી ફરતો હોય, ક્લિયર? એનું લોકેશન કન્ટિન્યુઅસલી બદલાતું હોય તો વધારે સ્પીડથી, તો વધારે અનસર્ટેનિટી. એમાઉન્ટ ભલે ઇક્વલ હોય પણ ટેમ્પરેચર બદલાઈ ગયું તો એન્ટ્રોપી વધી ગઈ. ક્લિયર છે એટલું? બીજું કે કોઈ સોલિડ હોય, બરાબર? ધારો કે એનું ટેમ્પરેચર છે 300 કેલ્વિન ને બીજું એક સોલિડ છે સેમ સોલિડ પણ ટેમ્પરેચર વધી ગયું 500 કેલ્વિન, તો એના પાર્ટિકલ્સ નું વાઇબ્રેશન ડિગ્રી ઓફ ફ્રીડમ વધ્યો કે ન વધ્યો? વાઇબ્રેશન ડિગ્રી ઓફ ફ્રીડમ આવે કે ન આવે? ગેસમાં આવે ને બધુંમાં ઈ વાઇબ્રેશન્સ ની માત્રા વધી જાય, કેમ કે બોન્ડ બ્રેક કરવાની લોકો તૈયારી શરૂ કરે. તો નંબર ઓફ વાઇબ્રેશન્સ વધતા જાય જેમ ટેમ્પરેચર વધે, એટલે કે એન્ટ્રોપી વધે. તો આપણે એમ કહી શકીએ કે greater the temperature, greater will be the entropy. Keeping amount same. Keeping amount same. Amount આપણે ચેન્જ કરવાનું નથી. આપણે એન્ટ્રોપી નો સિમ્બોલ જે છે S આપશું. શું આપશું? S is the symbol of entropy. તો આપણે લખીએ છીએ કે S proportional to temperature. જેમ ટેમ્પરેચર વધારે એમ એન્ટ્રોપી વધારે. એટલે આપણે કેમિકલ ને ફિક્સ રાખીએ છીએ, એમાઉન્ટ ને ફિક્સ રાખીએ છીએ, એટલે ટેમ્પરેચર અલગ કરીએ છીએ. એવા કેસની વાત કરું છું. હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિલેશન આવશે. આપણે એન્ટ્રોપીની એબ્સોલ્યુટ વેલ્યુ ક્યાંય નક્કી કરવાની નહીં. હવે કોની કેટલી એન્ટ્રોપી છે, આપણે એન્ટ્રોપીનો ચેન્જ નક્કી કરવાનો આવશે. શું આવશે? એન્ટ્રોપીનો ચેન્જ નક્કી કરવાનો આવશે. હવે અહીંયા એ રિલેશન વર્કઆઉટ કરી કે એન્ટ્રોપીનો ચેન્જનો મતલબ અહીંયા આપણે કેવો કરવાનો છે. તો ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામ્પલ કો. અને એક્ઝામમાં એ પૂછી કે ક્વેશ્ચનના ફોર્મેટમાં અગાઉ એકવાર પૂછી દાખલો બીજા બધા નેટ નથી પડે તમને પૂછવાનો છે. તો ધ્યાન આપજો. આપણે એમાં કેસ 1 લઈ લઈશું. ધારો કે આપણી આગળ બે અલગ અલગ બીકર છે. ક્લિયર? આપણે અહીંયા આ પહેલું બીકર, એમાં ધારો કે આપણી આગળ છે 15 ml પાણી અને એનું ટેમ્પરેચર છે ધારો કે 300 કેલ્વિન સપોઝ. એને આપણે અમુક હીટ એનર્જી આપી. ક્લિયર? તો એનો વોલ્યુમ તો ઓલમોસ્ટ ઇન્ડિવિડ્યુઅલ 15 મિલીલીટર. આપણે અમુક હીટ એનર્જી સપ્લાય કરી Q જેટલી. તો એનું ટેમ્પરેચર છે જેવું વધ્યું કે ન વધ્યું? ક્લિયર? એનું ટેમ્પરેચર વધી ગયું. અહીંયા મેં લીધેલું છે 15 ml વોટર
એનું સ્ટાર્ટિંગ ટેમ્પરેચર 300 કેલ્વિન. હવે મેં બીજું એક પાણી લીધું સેમ એમાઉન્ટમાં, એમાઉન્ટ બેમાં હરખું રાખેલું છે, 15 મિલીલીટર વોટર. સ્ટાર્ટિંગ ટેમ્પરેચર ધારો કે એનું છે લઈએ આપણે 350 કેલ્વિન. એને તે સેમ એમાઉન્ટની હીટ આપી, જે ઉપરવાળાને આપી હતી. એટલે આપણે હીટ એનર્જી જે સપ્લાય કરીએ છીએ એ હરખી જ રાખીએ છીએ, પણ ખાલી સ્ટાર્ટિંગ વોટર જે છે એનું ટેમ્પરેચર અલગ અલગ છે. અહીંયા આપણને ઈ એમાઉન્ટ એમને રહેવાનું છે 15 મિલી. નવું ટેમ્પરેચર કેટલું થશે એ મને ખબર છે ને, એ આપણે ગણવાનું નથી. ધારો કે આને હું નામ પાડી દઉં A, આ B, આ C અને આ D. હવે ABCD 4 કેસ થઈ ગયા. તો A અને C માં કોની એન્ટ્રોપી વધારે? હે? C ની એન્ટ્રોપી વધારે. એમાઉન્ટ હરખું છે 15 ખાલી ટેમ્પરેચર વધારે 350. તો એન્ટ્રોપી કોની વધારે? C વાળાની એન્ટ્રોપી વધારે, A વાળાની એન્ટ્રોપી ઓછી. તો અહીંયા હું લખું એ પ્રમાણે, અલગથી ડેટા લખું એ પ્રમાણે. તો SA less than SC. હું અહીંયા પહેલી રિએક્શન જે છે એનો એન્ટ્રોપીનો ચેન્જ લઉં. એન્ટ્રોપીનો ચેન્જ એટલે હું તો કે એન્ટ્રોપી B માઈનસ એન્ટ્રોપી A. એ પહેલી રિએક્શનનો એન્ટ્રોપીનો ચેન્જ. એને હું ડેલ્ટા S1 કહી દઉં. ડેલ્ટા S1 એટલે કે SB માઈનસ SA. અને જે બીજી નીચે રિએક્શન નીચે આપેલી છે C ને D, C માંથી D બની, સેમ એમાઉન્ટ ઓફ હીટ સપ્લાય કરી, તો એની માટે હું ડેલ્ટા S2 કહી દઉં. SD માઈનસ SC. હવે અહીંયા તમારે SB ને SD ની આપણને રિલેટિવ કોઈ વેલ્યુ ખબર છે નહીં કે નથી ખબર આપણને ટેમ્પરેચર. ખાલી ડેલ્ટા S1 ને ડેલ્ટા S2 ને કમ્પેર કરવાના છે, કોણ નાનું ને કોણ મોટું હોય. બરાબર, ઈ બેને ખાલી કમ્પેર કરવાના છે. તો તમને જો ક્લિક થતું હોય તો મને કહો કે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2 કે જે એન્ટ્રોપીનો ચેન્જ દર્શાવે છે 1 અને 2 માટે, એમાં કોણ મોટું ને કોણ નાનું? હે? S1 મોટું કે S2 મોટું? S1 વાળા હાથ ઊંચા કરો. S1 વાળા હાથ ઊંચા કરો. હાલો S2 વાળા હાથ ઊંચા કરો. હું તમને એક સ્ટોરી કહી દઉં. ધારો કે હું અને મુકેશ અંબાણી આમ બે જણા કેબીસી માં જાય. કેબીસી ખબર છે? અમિતા. હું 7 કરોડ જીતું, મુકેશ અંબાણી 7 કરોડ જીતે. તો 7 કરોડ જીતા પછી વધારે કોણ નાચે? પાર્ટી કોણ આપે? ક્લિયર? મુકેશ અંબાણી પાર્ટી આપે. ઈ આમાં 70 આપશે, તમે લે લે ચા પાણીના વાપર. મને આનંદ થાય 7 કરોડ જીત્યા, પૈસા આવ્યા, ઘણી મોટી માત્રામાં આવ્યા. મુકેશ અંબાણીને હું ખાલી આનંદ હોય, પ્રશ્નો આવડી ગયા એટલે થોડું મોઢું બંકાવે એમ છે, પછી પૂરું. એને તો આવા રોજ ના હોય 7 કરોડ. એની પ્રોપર્ટીમાં કઈ ઇન્ક્રીઝ થયો નથી. ધારો કે એની આગળ માની લો કે ભાઈ 5 લાખ કરોડ છે, કેટલા? તો 5 લાખ કરોડમાં 7 કરોડ નાખો તો એને કઈ ફેર પડે?
તો માન લો કે મારી આગળ 10 લાખ હોય, મને કોઈ ખાતમોડ આપે તો હું તો નાચવા માંડું. ક્લિયર? હવે તમે ઇમેજિન કરી લો કે કોનો પર્સન્ટેજ ચેન્જ મોટો હોય. પર્સન્ટેજ ચેન્જ જે છે બરાબર, એન્ટ્રોપીનો પર્સન્ટેજ ચેન્જ હો, ઈ મારો આવ્યો હતો. અંબાણીને કાંઈ નથી, કેમ અંબાણીની એન્ટ્રોપી પહેલેથી વધારે હતી. ક્લિયર છે? દરિયામાં 1 કરોડ પાણી વધારે નાખો તેને કઈ ફેર પડે? એમ મુકેશ અંબાણીના ખાતામાં 7 કરોડ વધારે આવે તેને કઈ ફેર પડવાનું છે નહીં, પણ ફેર પડે. ક્લિયર છે? એમ આ સિસ્ટમ લો ટેમ્પરેચર વાળી છે, આ સિસ્ટમ હાઈ ટેમ્પરેચર વાળી છે. તમે આની હીટ એનર્જી આપશો સેમ એમાઉન્ટમાં, ધારો કે 5 જૂલ કે 10 જૂલ જે કાંઈ હોય, અને આને આપશો નીચે વાળાને, વધારે ખુશ કોણ થાય? ઉપર વાળો. ભૂખ્યાને તમે અન્ન આપો તો વધારે ખુશ થાય કે ન થાય? અને ખાધેલું છે એને તો તમે આપો તો એને શું ફેર પડે? તો આ સિસ્ટમને રિક્વાયરમેન્ટ છે એનર્જી, હીટ એનર્જી. આને કઈ રિક્વાયરમેન્ટ નહીં, ઓલરેડી 350. બરાબર? તો એન્ટ્રોપીનો ચેન્જ જે છે, ચેન્જની વાત કરું છું, મોટો આવશે આ લો ટેમ્પરેચર વાળા. મતલબ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ટિપિકલ કન્સેપ્ટ છે, ડેલ્ટા S પ્રોપોર્શનલ ટુ 1/T. શું છે? 1/T. જેનું ટેમ્પરેચર ઓછું હોય અને એને તમે હીટ એનર્જી ફિક્સ વેલ્યુ સપ્લાય કરો તો એનો એન્ટ્રોપીનો ચેન્જ મોટો આવે બીજા કરતા, કે જેનું ટેમ્પરેચર ઊંચું હોય. તો આ કેસમાં જે રિલેશન આવશે તો ડેલ્ટા S1 જે છે એની વેલ્યુ મોટી કે ડેલ્ટા S2 કરતા, કેમ કે એનું ટેમ્પરેચર લો છે. તો ડેલ્ટા S proportional to 1/T. Do not forget. આ કન્સેપ્ટ સમજાણો. એમાઉન્ટ સરખી હતી પણ ટેમ્પરેચર અલગ હતા, બેને સરખી એમાઉન્ટની હીટ એનર્જી આપી તો શરૂઆતમાં ભલે એન્ટ્રોપી વધારે હતી આની, બરાબર, A less than C. અહીંયા એટલે B ઓછું થશે D કરતા, કે D નું ટેમ્પરેચર વધારે થશે ને આના ટેમ્પરેચર કરતા. આનું ઓલરેડી બહુ વધારે ટેમ્પરેચર તો HD મોર ધેન SB થશે. પણ આપણે ચેન્જ કાઉન્ટ કરીએ છીએ. ચેન્જનો મતલબ છે કોણ વધારે ખુશ થયું હીટ એનર્જી લઈને. તો વધારે ખુશ પહેલી સિસ્ટમ થાય, કેમ કે લો ટેમ્પરેચર છે. તો જેનો T લો એનો એન્ટ્રોપીનો ચેન્જ મોટો. ખાસ યાદ રાખજો, ટ્રુ પલ્સમાં પૂછી શકાય. અને બીજું એક એડ કરી દેજો, B ના D માં કોની વેલ્યુ મોટી થાય તમને કીધી હમણાં? B વાળાની વેલ્યુ મોટી થશે, કેમ કે ટેમ્પરેચર ઊંચું જ રહેવાનું છે. તો એ પણ એન્ટ્રી મારી દીધી કે SB less than SD. ટ્રુ પલ્સમાં એક્ઝામમાં પૂછી શકાય. તો ડેલ્ટા S proportional to 1/T. મગજમાં ફિટ કરજો. અહીંયા હું લખ્યું છે જુઓ, S proportional to T. બે માં ડિફરન્સ ક્લિયર થયો. એબ્સોલ્યુટ એન્ટ્રોપીમાં મુકેશ અંબાણી ઘણો બધો આગળ હતો, પણ જ્યારે એન્ટ્રોપીનો ચેન્જ આવ્યો તો મારો વધારે એન્ટ્રોપીનો ચેન્જ આવ્યો, કેમ કે મને વધારે ફાયદો જોતો પર્સન્ટેજ વાઇઝ. મુકેશ અંબાણી કઈ ફેર પડ્યો નથી. એટલે S અને ડેલ્ટા S એમાં જમીન આસમાનનો ફેર છે. છેતરાતા નહીં. એકમાં ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટેમ્પરેચર, બીજામાં ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટેમ્પરેચર. વેરી વેરી ટિપિકલ, ડુ નોટ ફોરગેટ. આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર? હવે બીજો કેસ બહુ સિમ્પલ છે. ધારો કે બે વ્યક્તિઓ બે હરખા મતલબ હરખા ગરીબ એમ, એ બે કેવીસીમાં જાય, બરાબર, એક જણ જીતે 1 કરોડ ને બીજો જીતે 5 કરોડ. કોણ વધારે નાખે? 5 કરોડ. ક્લિયર? સ્ટાર્ટિંગ વેલ્યુ બેની હરખી, એટલે જો ટેમ્પરેચર બેના હરખા હોય શરૂઆતમાં, બેના 300 પણ હું એમાઉન્ટ હરખું રાખું, બેના 15 પણ હીટ એનર્જીની વેલ્યુ બદલી નાખું. એક જણને આપું 10 જૂલ ને બીજાને આપું 50 જૂલ, તો જેને વધારે હીટ એનર્જી મળી એનું ટેમ્પરેચર વધારે ઉપર જવાનું, તો એનો એન્ટ્રોપીનો ચેન્જ કેવો આવશે? મોટો આવશે. તો કીપિંગ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ બે અલગ અલગ કેસમાં આવી રીતે બેના 300 અલગ અલગ હીટ એનર્જી પ્રોવાઈડ કરો તો જેને હીટ એનર્જી વધારે મળશે એની એન્ટ્રોપીનો ચેન્જ મોટો આવશે. તો કયો રિલેશન થાય? ડેલ્ટા S proportional to Q. કેસ 2 લખી નાખો ભાઈ.
તો આની અંદર એક સિમ્પલ ફિગર આપણે ફટાફટ ડ્રો કરી નાખીએ કે અહીંયા ટેમ્પરેચર 300 કેલ્વિન 15 ml વોટર, બીજા માટે એ પ્રમાણે T બરાબર 300 કેલ્વિન 15 ml વોટર, એમાં સરખું રાખીએ આપણે બેયને અલગ અલગ હીટ એનર્જી આપી, એકને 5 જૂલ બીજાને 50 જૂલ. તો એ પ્રમાણે અહીંયા આપી દઈએ નામ ABCD કરીને. તો તમને આની માટેના અલગ અલગ ઓર્ડર પૂછી શકાય. અહીંયા એમાઉન્ટમાં ચેન્જ થવાનો છે નહીં, ટેમ્પરેચર વધી ગયું, આનું ટેમ્પરેચર TB, આનું ટેમ્પરેચર TD. હવે આના રિલેશન કેવા થશે, એન્ટ્રોપીના અંદરના રિલેશન કેવા થશે? તો આની માટે SA ને SC કેવા થયા? હરખા થયા, અલગ અલગ થયા? શરૂઆતમાં હરખા, સેમ એમાઉન્ટ, સેમ ટેમ્પરેચર અને સેમ કેમિકલ છે પાછું. તો એ પ્રમાણે SA બરાબર SC આપેલો રિલેશન. પછી બેને અલગ અલગ એમાઉન્ટની હીટ એનર્જી આપી 5 અને 50 જૂલ. તો અલગ અલગ બેનો ટેમ્પરેચરનો ઇન્ક્રીઝ થયો. તો અહીંયા B વાળાનો ટેમ્પરેચર કરતા D વાળાનો ટેમ્પરેચર બહુ વધારે હશે. તો S proportional to T. એન્ટ્રોપી D વાળાની મોટી થઈ, એન્ટ્રોપી B વાળા કરતા. એટલે બીજો રિલેશન એન્ટ્રોપી D મોર ધેન એન્ટ્રોપી B. આ સમજાણું? આ ટ્રુ ફોલ્સ માં બધું આવશે, કેટલા રિલેશન સાચા અને કેટલા ખોટા એ ટાઈપનો ક્વેશ્ચન. હવે એન્ટ્રોપીના ચેન્જની વાત કરીએ. તો આમાં એમાઉન્ટ સરખું છે, સ્ટાર્ટિંગ વેલ્યુ સરખી છે, પણ ફાઇનલ વેલ્યુ સરખી નથી. આનું ફાઇનલ ટેમ્પરેચર વધારે છે, એટલે લખીએ કે TD મોર ધેન TB ટેમ્પરેચરની રીતે ચેક કરીએ તો. અને અહીંયા હું લખી નાખું કે S proportional to T. તો હવે મને કહો કોનો એન્ટ્રોપીનો ચેન્જ મોટો આવ્યો? આ C થી D જતા એન્ટ્રોપીનો ચેન્જ મોટો આવશે કમ્પેર્ડ ટુ A થી D. આપણે લખીએ કે ફોર્થ રિલેશન ડેલ્ટા S C2D મોર ધેન ડેલ્ટા S A2B. તો આ ઇન્ડિકેટ કરે છે કે એન્ટ્રોપીનો ચેન્જ પ્રોપોર્શનલ છે Q ને. T કોન્સ્ટન્ટ, સ્ટાર્ટિંગ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખો, ઈ કન્ડિશન. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એક્ઝામમાં હું આવી રીતે ટ્રુ ફોલ્સ રિલેશન એક્ઝામમાં પૂછી લઉં, બરાબર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? હવે આપણે કેમિકલ રિએક્શન લઈએ હાચે હાચી, અને એમાં તમારે મને કહેવાનું કે ભાઈ એન્ટ્રોપી ચેન્જ પોઝિટિવ આવી કે નેગેટિવ આવી. ઓકે, તો લખો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણે એન્ટ્રોપીના મેઇન કન્સેપ્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા, રિલેશન છે કે લાગતા વળગતા થઈ. હવે એને એપ્લાય કરવાના છે અલગ અલગ કેમિકલ રિએક્શન. લખો ક્વેશ્ચન. Predict the entropy change. Predict the entropy change. Delta S. Entropy નો change મતલબ delta S. More than 0 or less than 0 or equal to 0. Predict the entropy change. Delta S more than 0 or less than 0 or equal to 0 for the given reactions or process. For the given reactions or process. સૌથી પહેલી reaction N2 gas plus 3H2 gas એમાંથી 2 ammonia gas. આવું તમને મેં ઇક્વેશન લખીને આપ્યું. તો તમારે આ જે પર્ટિક્યુલર ચેન્જ થયો
એમાં એન્ટ્રોપી ઓફ પ્રોડક્ટ માઈનસ એન્ટ્રોપી ઓફ રિએક્ટન્ટ ઇમેજિન કરી કે ડેલ્ટા એફ ની સાઇન કહેવાની. એમાં દેશી લોજિક વાપરવાના. હાવ તો ધ્યાન આપજો. હવે અહીંયા કોએફિશિયન્ટ આનો n2 નો 1 છે એટલે પાછો ગેસ ફોર્મ છે. આમાંથી કોઈ સોલિડ કે કોઈ લિક્વિડ છે નહીં, બધા ગેસ જ છે. તો અહીંયા ટોટલ 4 મોલ ગેસ કે કોએફિશિયન્ટ પ્રમાણે ગણો તો 1 મોલ ને આ બધું 3 મોલ. એમાંથી ધારો કે 100% રિએક્શન થઈ જાય તો આમાં 2 મોલ એમોનિયા બને, તો ગેસના મોલ ઘટી ગયા. બરાબર? એટલે કે ગેસના પાર્ટિકલ્સના સંખ્યા ઘટી ગઈ. તો એન્ટ્રોપી વધી કે ઘટી? રિએક્ટરમાંથી પ્રોડક્ટમાં ગયા તો એન્ટ્રોપી ઘટી ગઈ, કેમ કે મોલ ઘટી ગયા ગેસના. કેમ કે એન્ટ્રોપી પછી મોલ ને પ્રોપોર્શનલ હોય. તો ખબર છે ને, તો મોલ વધારે તો એ પ્રમાણે મોલ વધારે એન્ટ્રોપી આવે. તો અહીંયા એન્ટ્રોપીનો ચેન્જ કેવો ગણશું? નેગેટિવ. તો અહીંયા એન્ટ્રોપીનો ચેન્જ ડેલ્ટા S લેસ ધેન 0. એટલે આનો ડેલ્ટા Ng ગણવાનો. શું ગણવાનો? ડેલ્ટા Ng એટલે એમ કીધું ને ગેસના મોલ. અહીંયા 2 - 4 એટલે -2. તો ડેલ્ટા Ng નેગેટિવ હોય તો ડેલ્ટા S પણ નેગેટિવ જ આવે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? પછી બીજી રિએક્શન PCl5 છે ગેસ ફોર્મમાં. એમાંથી PCl3 પ્લસ Cl2 ગેસ બને છે. બોલો એન્ટ્રોપીનો ચેન્જ. લોજિક એનું રિપીટ છે. પોઝિટિવ. અહીંયા 1 મોલ ગેસ, આ બાજુ 2 મોલ ગેસ. ક્લિયર? સીધા ગેસના મોલ કરતા ગયા તો ગેસના મોલ વધી ગયા તો એન્ટ્રોપી સીધી વધી ગઈ. એક પાર્ટિકલમાંથી 2 પાર્ટિકલ ડીકમ્પોઝિશન જેને કહીએ આપણે. તો ડીકમ્પોઝિશન રિએક્શનમાં હંમેશા એન્ટ્રોપી વધે જ છે. યાદ રાખજો. તો અહીંયા એન્ટ્રોપીનો ચેન્જ આવ્યો પોઝિટિવ. થર્ડ રિએક્શન કાર્બન સોલિડ plus O2 gas gives CO2 gas. કાર્બન સોલિડ જે છે એનો આપણે કઈ ન ગણો તો હાલે. બરાબર? કેમ કે એની એન્ટ્રોપી એટલી બધી હોય, નિગ્લિજિબલ હોય. હવે કેવી છે? નિગ્લિજિબલ. ન ગણો તો હાલે. O2 gas 1 mol, CO2 gas 1 mol. ગેસના મોલ બેયના ઇક્વલ છે. પણ તમે એમ ઇમેજિન તો કરી શકો ને કે ભાઈ આમાં પ્રોટોન ઇલેક્ટ્રોન વધારે છે. ક્લિયર? કે આ બાજુ ઓછા પ્રોટોન ઇલેક્ટ્રોન, આ બાજુ વધારે પ્રોટોન ઇલેક્ટ્રોન. પણ આ લોજિક આમાં લાગુ નહીં કરવાનું. આને કેમિસ્ટ્રી કહેવાય. કે અગાઉ જે લોજિક હલી ગયું હતું કે અહીંયા રિપીટ નહીં થાય પછી. કેમ કે આ કેમિકલ પ્રોસેસ, કેમિકલ રિએક્શન છે. એમાં આપણે ઇલેક્ટ્રોન પ્રોટોનની કઈ ચિંતા કરવાની હોય નહીં. એટલું ક્લિયર? ટોટલ માસ રિમેઇન કોન્સ્ટન્ટ. એ તો ખબર છે ને? એટલે આમાં ટોટલ પ્રોટોન, ટોટલ ઇલેક્ટ્રોન બધું સરખું જ છે. બે સાઈડ નું ગણો એટલે ટોટલ પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન એ બદલાતા નથી. એટલે આપણે ઓલે ઇલેક્ટ્રોન પ્રોટોનની ગણતરી આમાં એપ્લાય નહીં કરીએ. સમજાયું? મેં તમને કીધું કેમ કે બે સાઈડ ઇક્વલ પ્રોટોન, ઇક્વલ ઇલેક્ટ્રોન ને ઇક્વલ ન્યુટ્રોન છે. તો એકબીજાને કેન્સલ કરે કે ન કરે? તો આપણે એને કાઉન્ટ નહીં કરીએ. તો ગેસના મોલ બેયના ઇક્વલાઇઝ થઈ ગયા, બે બાજુ 1 1. તો નેટ ગેસના મોલનો કોઈ ચેન્જ થયો નથી. તો આ રિએક્શનનો એન્ટ્રોપી ચેન્જ વેરી ક્લોઝ ટુ 0 માની લેવાનો. કેવો માની લેવાનો? 0 માની લેવાનો. ઓલમોસ્ટ 0. ખરેખર 0 ન હોય પણ આપણે 0 માનીશું. તો અહીંયા લખી નાખીએ ડેલ્ટા S equal to 0. તમે એને આમ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 0 માની શકો. હવે એક ટ્રિકી કેસ, છેતરામણો કેસ. 2HI છે, 2HI ગેસ છે. ધારો કે એનું ડીકમ્પોઝિશન થયું, H2 ગેસ અને I2 ગેસ બન્યો. આ બાજુ ગેસના મોલ 2, આ બાજુ તે ગેસના ટોટલ મોલ 2. તો ટાઈ પડી.
તો સુપર ઓવર આવે. ક્લિયર? તો કેટલા લોકો માને છે કે ગ્રેટર ધેન 0 હોય? અહીંયા એન્ટ્રોપી નો ચેન્જ. બઈ બાજુ બે મોલ ગેસ છે. બોલો રીઝન. રીઝન હાલો હું તમને આન્સર કહી દઉં કે આનો એન્ટ્રોપી નો ચેન્જ પોઝિટિવ છે. ધેટ ઇઝ ધ આન્સર. તમારે રીઝન કહેવાનું છે. બોલે પ્રોટોન તઈને ઇલેક્ટ્રોન ને આ સાઈડના ટોટલ પ્રોટોન ઇલેક્ટ્રોન બરાબર આ સાઈડના ટોટલ પ્રોટોન ઇલેક્ટ્રોન. એ તો મેં પહેલા કીધું હતું. બોલો વેરી ગુડ. અહીંયા એક જ ટાઈપનો ગેસ છે. અહીંયા બે ટાઈપના ગેસ છે. ઇમેજિન એવું કરો કે આ સાઈડ થી એક પાર્ટિકલ સિલેક્ટ કરીએ તો 100% ચાન્સ છે કે એ HI જ હોય. 100%. ક્લિયર? એટલે કે આમાં ચોક્કસતા છે, સર્ટિનિટી છે કે આ જ આવશે. મોદી જ આવશે કન્ફર્મ હોય. આ બાજુ જાઓ. H2 છે ને I2 છે બે પાસે ઇક્વલ છે. હું એક પાર્ટિકલ સિલેક્ટ કરું તો 50% ચાન્સ છે કે ભાઈ H2 આવે કાં તો 50% ચાન્સ છે કે I2 આવે. તો અનસર્ટેનિટી થઈ ગઈ, અચોક્કસતા થઈ ગઈ. કોણ આવશે એ કન્ફર્મ નથી. અહીંયા કોણ આવશે એ કન્ફર્મ છે. આ ક્લિયર? તો દાખલા તરીકે અનસર્ટેનિટી એન્ટ્રોપી નું ફોર્મ જ છે. તો એન્ટ્રોપી વધી ગઈ કેમ કે ટાઈપ ઓફ ગેસ વધી ગઈ. પણ આપણે કન્સેપ્ટ ક્યારે લાગુ પડવાનો? ગેસના મોલમાં ટાઈમ પડે તો. ગેસના મોલમાં ટાઈમ પડે તોની વાત છે. હવે તમે એક ક્વેશ્ચન થાવો છે કે ઉપર એક કન્સેપ્ટ કેમ એપ્લાય ન કર્યો? આનો એન્ટ્રોપી નો ચેન્જ મોર ધેન 0. રીઝન તમે તમારી લેંગ્વેજમાં લખી નાખજો સાઈડ. જે તમને સારું લાગે કે નંબર ઓફ ટાઈપ ઓફ ગેસ વધી ગયા ભલે મોલ ઇક્વલ હોય તોય. તો ઉપરના કેસમાં કન્સેપ્ટ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા કાર્બન સોલિડ ફોર્મમાં હતો. ધારો કે હું આ સાઈડથી એક મોલેક્યુલ સિલેક્ટ કરું તો મને એ તો ખબર હોય કે હું સોલિડમાંથી સિલેક્ટ કરું છું કે ગેસમાંથી સિલેક્ટ કરું છું. કેમ બે અલગ અલગ ફેઝ છે સોલિડ અને ગેસ. એટલે મને ખબર છે કે ભાઈ કાર્બન સોલિડમાંથી સિલેક્ટ કરું તો કાર્બન જ આવશે, ગેસમાંથી સિલેક્ટ કરીશ તો O2 જ આવશે. બરાબર? અહીંયા 100% ખાતરી છે કે કોણ આવશે. અહીંયા ખબર છે કે 100% છે કે CO2 જ આવશે. બઈ બાજુ સર્ટેનિટી છે કે કોણ આવશે સિલેક્શન. એવું આમાં થતું નથી. સમજાણું? તો ઉપરનો કન્સેપ્ટ નીચે એપ્લાય ન થયો બસ. આને કેમિસ્ટ્રી કહેવાય કે એકને એક કન્સેપ્ટ દો જગ્યાએ નહીં હાલે, એમાં સ્ટેજ થતો રહેતો. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એટલું ક્લિયર? તો આ ક્ષેત્રનો કેસ ધ્યાન રાખજો. હજી બીજા કેસ આગળ જઈએ આપણે. આ લખાઈ ગયું એટલું? તમને એક્ઝામમાં આવી રીતે રિએક્શન આપેલી હોય તો તમને એ નક્કી કરતા આવડવું જોઈએ એ પ્રમાણે. આગળ નેક્સ્ટ. બોલો. N2 ગેસ હતો 1 મોલ. એને કોઈ એક સિલિન્ડરમાં ભર્યો હતો કે જેનું જેમાં પ્રેશર આવ્યું 5 atm. હવે એને સેકન્ડ સિચ્યુએશનમાં લઈ ગયા. નવા સિલિન્ડરમાં ભર્યો જેમાં પ્રેશર હતું 1 atm. એમાઉન્ટ ઈ નહીં રાખ્યું 1 મોલ નું 1 મોલ. ટેમ્પરેચર ઈ નહીં રાખ્યું. બોલો એન્ટ્રોપી નો ચેન્જ. એન્ટ્રોપી નો ચેન્જ પોઝિટિવ કેમ કે વોલ્યુમ વધી ગયું. અહીંયા તમે PVNRT એપ્લાય કરો તો તમને વોલ્યુમ મળશે, નાનું વોલ્યુમ મળશે. અહીંયા વોલ્યુમ મોટું આવશે. બરાબર છે? તો નાના વોલ્યુમમાં ગેસને સિલેક્ટ કરવો હોય, મોટા વોલ્યુમમાંથી ગેસને સિલેક્ટ કરવો, એમાં જમીન આસમાનનો ફેર. ક્લિયર?
વોલ્યુમ વધી ગયું, કીપિંગ એમાઉન્ટ કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, તો વોલ્યુમ વધે તો પણ એન્ટ્રોપી વધે, કેમ કે હવે મને વધારે સ્પેસ મળી ગયો હરવા ફરવા માટે, તો આનો એન્ટ્રોપીનો ચેન્જ પોઝિટિવ આવ્યો. રીઝનમાં તમે લખ્યું કે વોલ્યુમ ઇન્ક્રીઝિસ. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? પછી પ્રેશર ધારો કે વધારી દો તો તમને ક્લિયર થશે ને પેપર. પ્રેશરનો ચેન્જ કરો, ઘટાડો પ્રેશર તો વોલ્યુમ વધે. ટી કોન્સ્ટન્ટ ને મોલ કોન્સ્ટન્ટ, બોઇલ્સ લો. એ તમારે એપ્લાય પ્રમાણે કરતા રહેવાનું. એક્ઝામમાં આવું આવડવું જોઈએ. અહીંયા ગ્લુકોઝની નીચે મિથેનોલ લખેલું છે, મતલબ ગ્લુકોઝને મિથેનોલ સોલ્વન્ટમાં ઓગાળેલો છે. પછી આપણે ઈ મિથેનોલને એમને રહેવા દીધું કે જેમાં ગ્લુકોઝ ઓગળેલો હતો. તો ધીમે ધીમે ટેમ્પરેચર ઘટતું ગયું અને ગ્લુકોઝની સોલ્યુબિલિટી પણ ઘટતી ગઈ. ગ્લુકોઝની દ્રાવ્યતા જે હોય સોલ્યુબિલિટી મિથેનોલમાં ઈ પણ ઘટતી જાય અને વધારાનો જે ગ્લુકોઝ હોય ઈ સોલિડ તરીકે સોલ્યુશનમાંથી બહાર વયો જાય. ખાલી લિક્વિડ મિથેનોલ વધે. તો આ બંનેમાં ડિફરન્સ એટલો જ છે કે અહીંયા ગ્લુકોઝનું સોલ્યુશન છે મિથેનોલમાં બનાવે અને બીજી સાઈડ ગ્લુકોઝ સોલિડ અલગ છે અને મિથેનોલ લિક્વિડ અલગ છે. આ પ્રોસેસને કહેવાય ક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ. નામ લખી નાખજો. ક્રિસ્ટલાઇઝેશન એટલે કે સ્ફટિકીકરણ. હવે ધ્યાનથી સાંભળજો. આ ગ્લુકોઝ આમાં ઓગળેલો હતો એટલે કે સોલ્યુશન ફેઝમાં હતો. તો સોલ્યુશન ફેઝમાં રહેલો ગ્લુકોઝ આખા સોલ્યુશનમાં ગમે ત્યાં ફરી શકે. આપણે પાણીમાં NaCl ઓગાળીએ તો એના આયન્સ જે છે એને પ્રોસેસ એલિમેન્ટ છે, આખા સોલ્યુશનમાં ગમે ત્યાં ફરી શકે. બરાબર? તો એને ફ્રીડમ ઓફ મૂવમેન્ટ આખા સોલ્યુશનની મળે. પણ જેવો એ સોલિડમાં કન્વર્ટ થઈ જાય પછી એની જગ્યાએથી હલી શકે નહીં. તો આપણે રિએક્ટરી પ્રોડક્ટમાં ગયા તો ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ગ્લુકોઝની ઘટી ગઈ. મિથેનોલ બે બાજુ કોમન છે એટલે એ તો ગણાશે નહીં કાઉન્ટિંગમાં. તો ગ્લુકોઝનું સ્ટેટ બદલાઈ ગયું. પહેલા ઓગળેલો હતો, હવે એ સોલિડમાં કન્વર્ટ થઈ ગયો. તો ફ્રીડમ ઓફ મૂવમેન્ટ ઘટી, તો એન્ટ્રોપીનો ચેન્જ કેવો આવ્યો? નેગેટિવ. હવે આવા ઘણા બધા કેસ તમને મોડ્યુલમાં બધી અલગ અલગ જગ્યાએ મળી રહે. હવે ઘણી બધી અલગ અલગ રિએક્શન ઇમેજિન કરીએ. હવે અત્યારે બોડીમાં એમાં જાતો નથી. મેં તમને મેઇન બધા કન્સેપ્ટ કહી દીધા કે મોલ વધે ગેસના તો એન્ટ્રોપી વધે, વોલ્યુમ વધે તો એન્ટ્રોપી ઘટે, વધે. વોલ્યુમ ઘટી જાય એટલે કે પ્રેશર વધી જાય તો પણ એન્ટ્રોપી ઘટી જાય. પછી ફેઝનો ચેન્જ આવે, ઓગળેલો એમાંથી સોલિડ બની જાય તો પણ એન્ટ્રોપી ઘટે. તો આવા અલગ અલગ કોમ્બિનેશન જે છે તમે ઇમેજિન કરી શકો. તમને આવી રિએક્શન બધી આપેલી હોય તો તમને એનો એન્ટ્રોપીનો ચેન્જ નક્કી કરતા આવડવો જોઈએ. એટલું ક્લિયર? તો આ આટલો ટોપિક પૂરો. હવે આનો આગળનો જે કંઈ થતું હોય લખો ક્વેશ્ચન. લખજો ટાઇટલ. આ ટાઇટલ ટોપિક તો આ જ છે, એમાં નવો સબ ટોપિક.
standard molar entropy, standard molar entropy of a substance, standard molar entropy of a substance. લખજો. The entropy of 1 mole of substance, the entropy of 1 mole of substance at 1 bar pressure the entropy of 1 mole of substance at 1 bar pressure and 298 Kelvin temperature is called standard molar entropy. Standard molar entropy. Next point. Standard molar entropy for any element any ion or any compound standard molar entropy of any element any ion or any compound can never be zero, can never be zero, can never be zero. તો તમને યાદ હોય આપણે એલિમેન્ટની એન્થાલ્પી ઓફ ફોર્મેશન 0 લેતા હતા, યાદ છે? પછી H+ આયનની એન્થાલ્પી ઓફ ફોર્મેશન 0 લેતા હતા. એવું આમાં નહીં થાય. કોઈ પણ એલિમેન્ટ કોઈ પણ આયન કે કોઈ પણ કમ્પાઉન્ડ ને અમુક વેલ્યુ હશે એન્ટ્રોપીની 1 બાર પ્રેશર અને 298 કેલ્વિન ટેમ્પરેચર 1 મોલ ની એન્ટ્રોપી, જેને આપણે નામ પડશું મોલર એન્ટ્રોપી પર્ટિક્યુલર સબસ્ટન્સ ની, એટલે કે પદાર્થ. પછી એલિમેન્ટ હોય આયન હોય કે પછી કમ્પાઉન્ડ હોય. ક્લિયર? ઈ તમને ડેટામાં આપેલી હોય અને તમને પછી પૂછે કે કેલ્ક્યુલેટ ધ એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ કેમિકલ રિએક્શન. તો લખો નેક્સ્ટ ટાઈટલ. To calculate entropy change of a chemical reaction. To calculate entropy change of a chemical reaction. ધારો કે આ રીતની એક કેમિકલ રિએક્શન છે XA plus YB, એમાંથી આપણને MC અને ND આપણને મળે છે. સ્મોલ લેટર્સ એના કોએફિશિયન્ટ માની લ્યો અને કેપિટલ લેટર્સ માં રિએક્ટન્ટ ને પ્રોડક્ટ માની લેવાના. તો આ ટાઈપની કોઈ એક કેમિકલ રિએક્શન છે. મને અહીંયા જેટલા એલિમેન્ટ અથવા કમ્પાઉન્ડ આપેલા છે ABCD એની અલગથી દરેકની એન્ટ્રોપી આપેલી હોય. ક્લિયર? ધારો કે હું અલગથી એની નોટ કરી લઉં કે ભાઈ કમ્પાઉન્ડ A છે અથવા એલિમેન્ટ A છે તો એલિમેન્ટની મોલર એન્ટ્રોપી SM0, M એટલે મોલર, S એટલે એન્ટ્રોપી, માથે 0 એટલે સ્ટાન્ડર્ડ. તો SM0 પછી તો કે એમની ધારો કે એને સ્મોલ a કહી દઉં, અમુક વેલ્યુ હોય 10 15 20 25 જૂલ પર કેલ્વિન યુનિટ. પછી SM0 કમ્પાઉન્ડ B ની ધારો કે સ્મોલ b વેલ્યુ લઈએ. પછી અહીંયા SM0 C ધારો કે સ્મોલ c વેલ્યુ લઈએ અને SM0 કેપિટલ D ની વેલ્યુ સ્મોલ d લઈએ. તો
આપણને બધા જ રિએક્ટન્ટ ને બધા જ પ્રોડક્ટની મોલર એન્ટ્રોપી આપેલી છે જૂલ પર કેલ્વિન ના યુનિટમાં. એટલે બધામાં યુનિટ જૂલ પર કેલ્વિન પર મોલ કરી શકાય જો મોલ કરતા હોય. મોલ એટલા માટે એડ કરો કે પર મોલ ની વેલ્યુ છે એટલે. હવે તમને આ રિએક્શન નો એન્ટ્રોપી ચેન્જ પૂછે તો એવા કેસમાં સ્ટાન્ડર્ડ એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ રિએક્શન એટલે કે આખી રિએક્શન સ્ટાન્ડર્ડ ફોર્મમાં છે. તો એ બોલો કોના બરાબર થવી જોઈએ? આપણે થર્મોકેમિસ્ટ્રી ભણી લઈએ અત્યારે. પ્રોડક્ટ માઈનસ રિએક્ટન્ટ એટલે કે સમેશન ઓફ એન્ટ્રોપી ઓફ પ્રોડક્ટ માઈનસ રિએક્ટન્ટ. તો અહીંયા જે ફોર્મ્યુલા આવશે સમેશન ઓફ એન્ટ્રોપી મોલર એન્ટ્રોપી કોની તો કે પ્રોડક્ટની માઈનસ સમેશન ઓફ મોલર એન્ટ્રોપી રિએક્ટન્ટ. એમાં આપણે ધ્યાન રાખવાનું કે જેના જે કોએફિશિયન્ટ હોય એ મલ્ટીપ્લાય કરવા આપણે મોલ ની હારે. તો અહીંયા ઓલી બાજુ m ની હારે સ્મોલ c મલ્ટીપ્લાય થાય. પછી કેપિટલ D ની હારે સ્મોલ d લઈ લેવાનો અને મલ્ટીપ્લાય nd ની હારે. તો અહીંયા nd થઈ ગયું. એમાંથી માઈનસ કરવાની ઓલી વેલ્યુ રિએક્ટન્ટ વાળાની એન્ટ્રોપી. તો અહીંયા xa yb આમાં વેલ્યુ મૂકીને જવાબ લાવવો. આવા દેશી ન્યુમેરિકલ આવડે કે ન આવડે? એવા પૂછી શકાય એક્ઝામમાં. આ બધું તમને આપેલું હોય એબીસીડી કરી. પછી કોઈ કેમિકલ રિએક્શન આપી દે તમને એ બધું આવડવું જોઈએ. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ભૂલી જવાય. તમે આવા બધા ક્વેશ્ચન પેલા કરેલા જ છે કે ફોર્મેશન કરતા હતા પ્રોડક્ટ માઈનસ રિએક્શન. ક્લિયર? એન્ટ્રોપી ચેન્જ બાય પ્રોડક્ટ માઈનસ રિએક્શન. તો આમાં ઈ બે ફોર્મ્યુલા. પરંતુ જો કમ્બશન એન્થાલ્પી હોય હું કમ્બશન તો રિએક્ટ માઈનસ પ્રોડક્ટ, પછી મોલ એન્થાલ્પી હોય તો રિએક્ટ માઈનસ પ્રોડક્ટ. યાદ રાખજો. અમુક જગ્યાએ અહીંયા ડેવિએશન છે એમાં ભૂલાવવું જોઈએ નહીં. તો આના ન્યુમેરિકલ તમને અવસ્થિતમાં આવશે એ તમારા હોમવર્કમાં કરવાના રહે એ પ્રમાણે. બરાબર છે? હવે એક મિનિટનો ખાલી ક્વેશ્ચનની વાત કરી લઈએ. તમે ફિઝિક્સમાં ભણી ગયા છો કે ભાઈ u છે સ્ટેટ ફંક્શન છે. h તો આપણે કેમિસ્ટ્રીમાં આવે સ્ટેટ ફંક્શન છે. વર્ક અને હીટ એ સ્ટેટ ફંક્શન નથી પાથ ફંક્શન છે. તો જેટલા સ્ટેટ ફંક્શન હશે જ્યારે એ લોકો ઇનિશિયલ સ્ટેટમાંથી શરૂ કરીને ફાઇનલ સ્ટેટમાં પહોંચે અને માની લો કે ઇનિશિયલ ફાઇનલ પોઈન્ટ હરખા જ હોય એટલે કે આખું સાયકલ જનરેટ થયા તો આ પર્ટિક્યુલર જે પ્રોસેસ થઈ a થી b અને પછી b થી a તો એનો એન્ટ્રોપીનો ચેન્જ બોલો કેટલો થાય? બોલો. એન્ટ્રોપીનો ચેન્જ 0. કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ a હતો અને ફાઇનલ પોઈન્ટ a જ થયો. તો જેટલા સ્ટેટ ફંક્શન છે બધા સ્ટેટ ફંક્શનની વેલ્યુ સાયકલિક પ્રોસેસ માટે કેવી માનવાની? 0. તો એન્ટ્રોપી ચેન્જ આ સાયકલિક પ્રોસેસમાં 0 માની લેવાનું. ઇન્ટરનલ એનર્જી ચેન્જ 0. આ ક્લિયર એટલું? કોઈને કઈ ડાઉટ? તો આ જે છે એ એક સ્ટેટ ફંક્શન તમારે એને ગણી લેવાનું. બાકી બધું આપણે આગળ જતા ભણવાનું રહે. અહીંયા આપણે સ્ટોપ કરીએ. તો એન્ટ્રોપી પાર્ટ 1 જે છે અહીંયા મોટા ભાગનું કમ્પ્લીટ થઈ ગયું. એન્ટ્રોપી પાર્ટ 2 જે છે આરે આપણે શરૂ કરશું પછી નેક્સ્ટ ટાઈમ. આરે કાલે મારો લેક્ચર આવશે. આપણે આમાં એન્ટ્રોપી વાળો પાર્ટ જે છે એ પૂરું કરી નાખશું. જે લાગતું થોડું પાર્ટમાં બાકી છે એ પૂરું કરીશ. આવતીકાલે આપણે એન્ટ્રોપીની કેલ્ક્યુલેશન કેવી રીતે કરી મોલર એન્ટ્રોપી એની માટે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કયો? થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ભણશું. 0 નથી ભણ્યા, ફર્સ્ટ મે નથી ભણાયો, સેકન્ડ મે નથી ભણાયો, સીધો થર્ડ ભણશું. વચ્ચેના બધા બાયપાસ. ક્લિયર છે?